કે આજે આવડો પેલા તમને આવડો અનિલ ગમતો હતો, વાથી છૂટા થઈને અનિલને પ્રેમ કર્યો, અનિલને મૂકીને હવે અકુને પ્રેમ કર્યો. હવે આ છોકરા થઈ ગયા પછી આ ચાલુ રાખો તો ઈ વ્યાજબી વાત થોડી છે. એ તો ભાઈ મારી મરજીની જ વાત છે ને. એટલે તમારી મરજી તો મતલબ તમે તો પછી આપણે છોકરાનું કામ જણવા જેમ કરશો તો મરજી તો આપણે મરજી મુજબ કર્યા કરો. મારી મરજીની વાત છે. કાંઈ મને કોઈ રોટલા દઈને કાંઈ મોટી તો કરી નથી, કાંઈ મારામાં કોઈનો અધિકાર નથી. મને મારા મા બાપે મોટી કરી, મારે કઈ રીતના જિંદગી જીવી મને મારે એટલે તમે આમાં તમારા મા બાપે મોટી કરી છે એટલે તમારા મા બાપે તમે ની કીધું કે આવી રીતે કરવાનું. ઈ મારો પ્રશ્ન છે, ઈ મારો પર્સનલ પ્રશ્ન છે. કેમ પ્રશ્ન પડતો એટલે તો પછી આવું કોકના છોકરા મરી જાય ને બેન, તમે આખી વાત સમજો છો. આજે કોકના દીકરા મરી જાય ને આવડો આપઘાત કરવાની કોશિશ કરે તો ઈ મરી જાય તમે એનો આપઘાત કરવાની કોશિશ એની કરે, એના રેકોર્ડિંગ હું તમને આપું છું. એની કોશિશ કરે છે આપઘાત કરવાના. એને પેલા શરૂઆત એને કરી, મેં નથી કરી. એની શરૂઆત કરી એને બીજી બાય બિહારવાની શરૂઆત એને કરી. બેન હવે ઈ દેખાવડો નથી, હવે ઈ સાદો માણસ છે. તમે ખાલી બચાવ માટે ગમે ઈ કરો, આપણે એના રેકોર્ડિંગ આપો છો ક્યાં કોની હારે વાતો કરે છે? હું તમને એનું રેકોર્ડિંગ નાખું બરોબર? રેકોર્ડિંગ ખોટું કરીને એવા ડિલેટ કરો એ ખોટી વાત છે. એ હું ખોટું કરું ખાસું કરું, મારી મરજી છે. મને કોઈ દાણા તેને ખોટી નથી કરી બરોબર. મારે કેમ જિંદગી જીવવી તમારી મરજી બેન, હું એમ કહું છું તમારી મરજી છે પણ આવડે લવ મેરેજ કરવા જાણે હું તમને પૂછવા નહોતી આવી તો અત્યારે હું તમને પૂછતી નથી. મેં એને લવ મેરેજ કર્યા ત્યારે હું તમને પૂછતી આવી. તમે આખી વાત સમજતા નથી. ઈ તો તમારો ધંધો થઈ ગયો. આપણે સિનારવા કરવા, સિનારવા કોઈ પૂછે થોડા. ઈ તો તમારા મા બાપની ઇજ્જત હોય અને તમારી કઈક વેલ્યુ લેશે. બાકી તો તમે આવ સિનારવા કરો તમે કોણ કરે એના? અને ઈ જગતમાં કઈ બાઈ મારો પ્રશ્ન છે, હું સિનારવા કરું ગમે ઈ કરું, બીજી વાર મારા ફોન ન કરતા બરોબર? ભાઈ તમે સમજતા નથી, હું ફોન ન કરતો. મારે સમજવું નથી. મને છે તમે જીવો ને તમારે ઘર પૂરતું રાખો, મને ફોન ન કરતા. ઈ તો અમારા ઘરનું તમારા ઘરે પનારો કરીને હું અમારે ઘર બગાડવું છે? આ તો તમારું ઘર તમે સુધારો ને, જગત ને સુધારો કહો તો શું કામ કરો છો? ઘર પૂરતું રાખો. એ બેન આમાં શું તમારામાં શું કાકો ખાણવો તો કે એમાં સુધારવાની વાત ક્યાં આવી? નહીં ખોટો ફોન કરીને મારા ટાઈમ વેસ્ટ કરતા ને મારા ફોન ન કરતા. દાદી કે એલા પણ જરીક ગોઠિયું પડો, આવા ધંધા નો. નમસ્તે, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગમે ડિજિટલ. આજે આપણે અનિલભાઈની વ્યથા સાંભળીશું. તેમને મદદ માટે કર્યો મનસુખભાઈને ફોન. તો સામે તે કોલ ઉપરની. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આભાર. હાલો હાલો. કોણ? મનસુખભાઈ રાઠોડ બોલે? હા, કોણ બોલો? હું નડાળાથી બોલું છું. ક્યાંથી? નડાળા. હા. મારે છે ને મારે કોર્ટ મેરેજ કરેલા છે. મારે કોર્ટ મેરેજ કરેલા છે અને મેં કોર્ટ મેરેજ કર્યા 7 વર્ષ થયા. હા. મારી ઘરવાળી એને પેલા મેરેજ થઈ ગયેલા છે, લગ્ન થઈ ગયેલા છે બરોબર. તમારું નામ શું છે? અનિલભાઈ. હા, અનિલભાઈ નાનજીભાઈ પરમાર. એ બરોબર છે. અરે બાપા. શું નામ કીધું? અનિલભાઈ નાનજીભાઈ પરમાર, નડાળા. અનિલભાઈ નાનજીભાઈ પરમાર, નંડાળા. રાણપર નંડાળા. હા રાણપુર નડાળા. નંડાળા. ઓકે. હવે એમાં એવું છે, હા. એક મારો ભત્રીજો છે, અમદાવાદ રહે છે હા. બરોબર. હા. અને મારા ઘરવાળીની હારે એને આડા સંબંધ છે બરોબર. હવે એના બધા રેકોર્ડિંગ આ તે બધું મારી પાસે છે અત્યારે. તમારે અનિલભાઈ તમારા દીકરી દીકરા કઈ? હા, એક દીકરો છે, એક દીકરી છે. અને જ્યાં એના લગ્ન થયા ને દીકરી છે, એક દીકરો છે. દીકરી કેવડી? દીકરી છે 5 વર્ષની. દીકરી 7 વર્ષ. 5 વર્ષ. 5. હા, 5 વર્ષ. બાબો છે 3 વર્ષનો. અહીંયા છે કે માપા? જીતના મમ્મી પાસે. દીકરાનું નામ? એનું નામ પુંજ. દીકરો. એની વર્ષ કેટલા? દીકરાના વર્ષ છે 3 વર્ષ. દીકરીનું નામ શું કીધું? દીકરીનું નામ મિનીબેન. એટલે અમે મિની જ કહીએ છીએ.
મિની અને ઓનું નામ કુંજ. મિની ને કુંજ ને આ બધું કેમ જનાવર જેવા નામ રાખ્યા? એ શું કરે? મિની ને કુંજ ને એટલે મીંદડી ને કુંજડી ને ઈ બધું એમ. હા. હાલો કાંઈ વાંધો નહીં. હવે આપણે તમારા ઘરવાળીનું નામ શું કીધું? અલકા. અલકા. હા. અલકા નામ પાછું આવ્યું ભાઈ. અલકા બેન. નાનજીભાઈ માધડ. માધડ. અલકા બેન નાનજીભાઈ માધડ. માધડ. એનું ગામ કયું કીધું? કેદડિયા કોટડા. ખીજડીયા કોટડા. હા. એની અટક માધડ છે. માધડ. હા. ખીજડીયા કોટડા. હમ. અલકાબેન નાનજીભાઈ માધડ, ગામ ખીજડીયા કોટડા. હા. ઓકે. ખીજડીયા કોટડાની દીકરી ને? હા. ત્યાંની દીકરી. હમ. ઓકે. એટલે ઈ અલકાબેન અત્યારે શું પ્રોબ્લેમ શું થયો છે? શેના માટે ફોન કર્યો? પ્રોબ્લેમ અત્યારે એવો છે, હું પેલા વહી ગઈ હતી બરોબર, એને ઘેરે માથાકૂટ થઈ હતી. આ બાબતથી તમારે બોલવાનું થતું વારંવાર. તો પહેલી વાર વહી ગઈ, પછી પાછી વી આવી. પછી જે ભત્રીજો મારો રહ્યો ને, એને મેં 2 મહિના રાખ્યો તો, એટલે એના સંબંધ 3 વર્ષથી છે, પણ મને કાંઈ વાતની જાણ નથી. તમારો હગો ભત્રીજો? આ મારો હગો ભત્રીજો. ઈ એમ કેતો હતો કે આ મારી કાકી છે, મારી માં છે, બરોબર. અને અલકા એમ કેતી હતી કે આ મારો પેટનો દીકરો છે. એટલે આપણે ઈ અંધારામાં રાખ્યા એને. હવે મને એવું કે છે કે ઈ તો મારે જોહે જ. હા, ઈ કે ઈ મારી ભેગો જોહે, તારે રહેવું હોય તો રે, નકર કાંઈ નહીં. એટલે મેં એને શું કીધું, ભાઈ આ વસ્તુ કોઈને પોહાય. તમારો ભત્રીજાનો જે આનો લવર જે તમારો ભત્રીજો દીકરો થયો, એનું નામ શું કીધું? હકુ લાલજીભાઈ પરમાર. હકુભાઈ? હા. હકુભાઈ લાલજીભાઈ પરમાર. હકુભાઈ લાલજીભાઈ પરમાર. હકુભાઈ લાલજીભાઈ પરમાર. અને ઈ ક્યાં રહે છે? ઈ અત્યારે અમદાવાદ ગુપ્તાનગર રહે છે. એનું ગામ જૂનું નડાળા, પણ રહેવાસી ન્યાના છે. રહે ગુપ્તાનગર. ગુપ્તાનગર અમદાવાદ. હવે ઈ મને ફોન કરીને વારંવાર એમ કે છે કે તું આને છૂટું દઈ દે, બરોબર. હું આના ઘરમાં બેસાડી. નંબર શું છે ગુપ્તાનગર વાળાનો? એ નંબર હમણાં હું તમને આપું. ઈ એમ કે છે વારંવાર કે તું આને છૂટું દઈ દે, હું આના ઘરમાં બેહાર દઉં, બરોબર. ઈ કુંવારો છે? હા, ઈ કુંવારો છે. એના મમ્મી એક જ છે ને એક ઈ છે. એનો ભાઈ હતો, એને કેન્સર થી તો ઓફ થઈ ગયો. માં દીકરો બે છે? પેટ છે. આ તમારી ભેગો કેમ કરતા રહેતો? હું ભેગો રહેતો નહીં. એને મને એવું કીધું તું કે અમારે ઘર ડખો છે, બરોબર. 2-3 વાર ખોટા ખોટ ઘેરે બાંધ્યો ને દવા પીવા ધોઈડો ને એવું બધું કર્યું ને, એમ મને કે કાકા મારે ત્યાં રહેવા આવવું છે. એટલે 1.5 મહિનો 2 મહિના હાંચવો હોય ત્યાં. પછી ધીરે ધીરે મને ખબર પડી બધી. પછી એનો ફોન મારા હાથમાં આવી ગયો, પછી એના બધા રેકોર્ડિંગ મારા હાથમાં આવી ગયા, બરોબર. અત્યારે એમ કે છે કે ઈ તું મને કે ગમે એ કર, પણ એને તું છૂટું આપી દે. મારે એને જ ઘરમાં બેહારવી છે, બરોબર. અમારે ઘરવાળીને મેં કીધું તો ઈ એમ કે છે કે છૂટું તને આજે ન દઉં અને કાલે ન દઉં, છોકરાએ ન દઉં, તારે જ્યાં જવું ત્યાં તારે જે કરવું હોય એ કઈ. એવા રેકોર્ડિંગ છે કઈ? હા છે ને, મારી પાસે રેકોર્ડિંગ બધાય છે ને. તમારી ઘરવાળી આગલું ઘર હતું ઈ ક્યાં ગામ? તોરી રામપરા. તોરી રામપરા. રામપરા. તોરી રામપરા કોના ઘરમાં? ઈ ભાઈ નું નામ તો મને ભૂલાઈ ગયું. ધીરુભાઈ. ધીરુભાઈ. એના બાપાનું નામ આપણને નથી આવડતું. અટક એની? વાઘ. ધીરુભાઈ વાઘ. તોરી રામપરા. આ એનો પેલો ઘરવાળો? હા. પછી તારે તે કેમ કરતા પ્રેમ કર્યો તો? મારે કોર્ટ મેરેજ થયા હતા.
હું એમ કઉ છું કોર્ટ મેરેજ પણ પ્રેમ પેલા લવ થયો કે એમનામ સીધા કોર્ટ મેરેજ હા થયા? હા લવ થયો હોય તો જ થયું હોય ને. તારે કેમ કરતા લવ થયો તો? બસ હું ત્યાં મારા બેન ના ઘરે આવતો એવી રીતના. ક્યાં ગામ? ખીજડીયા કોટડા. હા તાર બેન ન્યા છે? હા મારી બેન ત્યાં છે. હાજી. તો એ મારી બેન ના લગ્ન ત્યાં છે ત્યાં જ હોય ને. ઠીક ઠીક ઠીક. એટલે ઈ ન્યા જાતો આવતો તું? હા હા. પછી તાર પ્રેમ થઈ ગયો? હા પછી તે લગ્ન કર્યા? હા પછી તે લવ મેરેજ કર્યા ને પછી તારો પ્રેમ મૂકીને અટાણા બીજાનો પ્રેમ કર્યો? હા મારા 7 વર્ષથી લગ્ન કર્યા એને. પછી ઈ એનો ઘરવાળો રહ્યો ઈ એની હારે પછી એની હારે પ્રેમ કરે છે? ના ના એને તો લગ્ન થયેલા હતા કાયદેસર. આપણે એની હારે અટાણી એને પ્રેમ કરે છે એને એવી વાત સાંભળી? એની હારે નહીં, આ જે અત્યારે અમારો ભત્રીજો રહ્યો ને. એની હારે છે પણ એનો હા ઘરવાળો તને ફોન કરીને કઈક કેતો તો ધમકી મારે છે ઈ. આ ઈ ધમકી મારતો તો હોય ને, ઈ રેકોર્ડિંગ મારી પાસે છે. આની પેલા તે ફોન કર્યો ને તો મેં ઈ બધું મને ખબર છે એટલે તને પૂછું છું કે તે મને હા હા. અમારું મેમરી કાર્ડ ફૂલ હોય. હમ. હા એટલે એનો ઘરવાળો કઈક તને ધમકી મારતો ને આવડો ભાઈ સીધું વાંક. એને મને ધમકી 2-3 વાર મારી હતી. હમણાં 2 દિવસ થયા. હા મને કે હું તારી માથે વડિયા કેસ કરું ને તું અહીંયા આવીને આવી પછી પોલીસ સ્ટેશન બારો જાય એટલે હું તારા ટાંગા ભાંગી નાખું ને મારી નાખું ને આમ કરું ને તેમ કરું. બોલો હવે આ છોકરો રહ્યો ને એ કાયમ રાતે મને 2 વાગે 2:30 વાગે ફોન કરીને એમ કે તું ઘર બારો નીકળ તો હું 4 વ્હીલ લઈને ઉભો છું ને મારી પાસે હથિયાર છે ને હમણાં તને મારી નાખવો છે ને. બરોબર. હા ઓકે. હે હા બરાબર. પછી હું અહીંયા તેડવા ગયો ને એટલે આ બધી ખબર પડી ગઈ હતી એટલે ઈ કે તું મને મારી. બરોબર. હા પછી મેં એને કીધું ભાઈ તું જે થયું એ જવા દે, પતી ગઈ વાત. બરોબર. હા તો હવે એનો ભાઈ નાનો રહ્યો ને ઈ એમ કે છે કે તું મને લખાણ દે ને કોર્ટમાં હા કે મારી બેન ને કાંઈ થાય એ જવાબદારી તારી, તો હું મોકલું, નકર મોકલું નહીં. એટલે મેં કીધું ભાઈ ખોટું મેં કાંઈ કર્યું નથી. કર્યું છે તારી બેને કર્યું છે, આર્યા પ્રૂફ. હા તો એ લોકો કોઈ માન્ય કરતા નથી. અને અત્યારે એ બેનો કોન્ટેક્ટ ચાલુ જ છે હજી. હા હા બરાબર. હા બોલ. તો પછી હવે એના રેકોર્ડિંગ ને એવું બધું મોકલે. આ વિડીયો વાયરલ કરવો છે કે ખાલી વાત કરવા જ માંગે છે? હે આ વિડીયો વાયરલ કરવા માંગે છે કે ખાલી વાત કરવા જ માંગે છે? ના ના ઈ એમ જ કહે છે કે મારે નથી આવવું. બરોબર. આવવું નથી, એમ છોકરા દેવા નથી, એમ છૂટું દેવું નથી, તો બધું કેમ રાખવું? હા ઈ કે મારે રહેવું રાજકોટ. આપડે રાજકોટ 2 રૂમ ભરીને અમારે ભેગો રહે, તમારે ભેગો રહે, ઈ કોઈને પહોંચ પડે? એટલે એને ભેગો રાખવા કે છે? હા હા હા. ઓકે. અને મને એવું હોય કીધું તું તારે જ્યાં જવું હોય ત્યાં જા, તારે કેસ કરવું હોય કેસ કર, રેકોર્ડિંગ તારી પાસે હોય ભલે રહ્યા, એમાં કઈ થાય નહીં. તો હા મેં કીધું કાંઈ વાંધો નહીં. 3 વર્ષથી હું 3 મહિના સહન કરું છું. તે પેલા 3 મહિના વહી ગઈ હતી હોય તે ઘેરે એના હા પાછી વહી ગઈ. અત્યારે આપને જવાબ ન દે. ઈ કે તારે રહ્યા જવું હોય ત્યાં જા, તમ તારે રેકોર્ડિંગ નું કાંઈ ન આવે. હા ઓલો છોકરો એમ મને કહેતો તો, મને કે તું કેસ કરવા ગમે ત્યાં જાય ને, હા હું તને ગમે એમ કરીને ગમે ત્યાં હું તને મરવી નાખ. હા બરાબર. બરોબર. આવું છે. કાંઈ વાંધો નહીં. ફોટા અને રેકોર્ડિંગ ના આવા બધા પુરાવા મોકલો. તમારા ઘરવાળીનો ફોટો મોકલો. હા હા અને નંબર 2 ને આપી દો. હે હા હમણાં નાખી દો. હાલો રેકોર્ડિંગ એ નાખી દઉં, હા ફોટા નાખી દઉં. હા હાલ આપો. હા અલકાબેન બોલો. હા બોલો ને. મજામાં? હા કોણ બોલો? મનસુખભાઈ બોલો. કોણ? મનસુખભાઈ. હા બોલો ને ભાઈ. ઓળખાણ પડી? મનસુખભાઈ રાઠોડ ને? હા વાહ વાહ. નામથી ઓળખો? તો મારો નંબર તમને કોને આપ્યો ભાઈ? તમારો નંબર તો મળે નહીં. હા કોને આપ્યો એમ? અલે હાલો. હપ્તાધાર ગામનગર આવી મેકા હમણાં એમ કીધું થોડી વાર. હા બોલો ને ભાઈ. હવે હું એમ કહેતો હતો અલકાબેન, તમારે તો અહીંયા પેલા લગ્ન તો થયા હતા ને આપણે ક્યાં ગામ? સોરી રામપર. હા એ તમારા ઘરવાળાનું નામ શું હતું? ધીરુભાઈ. ધીરુભાઈ વાઘ. હા હા. હવે ત્યાર પછી તમારા આની હારે પ્રેમ થયો, અનિલ નાનજી પરમાર. હા
પ્રેમ કરીને એની હારે લવ મેરેજ કર્યા હા છે. અત્યારે તમારે બે એક દીકરી દીકરો છે. હા મિની છોકરી હા અને કુંજ છોકરો. હા હા. હવે અલકાબેન નાનજીભાઈ માધડ, હા ખીજડીયા કોટડા, બરાબર છે ને? હા બરોબર છે, બોલો મેડમ. છે. હવે હું એમ કેતો હતો કટણ આવડો ભાઈ જે તમારો આપણો અનિલ રહ્યો ને એનો ફોન હતો હા કે મારી ઘરવાળીને કઈક ઓલો અકુલાલજી પરમાર હા અમદાવાદ વાળા હારે કઈક તમારો પ્રેમ થઈ ગયો છે. એ વાત ખોટી છે. તમારે રેકોર્ડિંગ મારી પાસે એટલે તમે કે ખોટી છે એટલે એમ કે બોલું એટલે તમારા રેકોર્ડિંગ છે, તમે એની હારે બે પ્રેમની વાતો કરો છો, તું ડિલીટ કરી નાખજે એવું બધું તમે કહો છો. એટલે હવે તમારા બાળકો થઈ ગયા પછી આ બે ઘર ને પરિવાર ને બધું બરબાદ થાય એવું ન કરવું જોઈએ. એટલે પેલા નંબર માંથી તમે મને કહો કે આ રેકોર્ડિંગ વાયરલ કરવાનું તમને કીધું કોને? મારા ઘરવાળાએ તમને કીધું રેકોર્ડિંગ વાયરલ કરવાનું? બેન મારી પાસે બધા પુરાવા મોકલા, તમારા સ્ક્રીનશોટ મોકલા, તમારા કેમ કે એનું હા કારણ હું એ જ કહું છું, મારી વાત સાંભળો, એ બધી વાત સાચી છે, પછી પણ તમે આને રેકોર્ડિંગ પછી ઓલો તમારે જે કઈ જેને તમે ઓલો હકુલાલજી પરમાર છે હવે એને તમે ઈ એમ તમને કહે છે કે ઈ મારી કાકી હું એનો દીકરો ને મા દીકરાના સંબંધ બતાવ્યા પછી તમારી હારે પ્રેમ કર્યો એવું રેકોર્ડિંગ માં તમે બોલો છો કે તું મારો દીકરો ને હું તારી માં. હવે મા દીકરો કઈ પછી મા દીકરો પ્રેમ કરે તો ઈ વ્યાજબી થોડી છે. એમ મારું કહેવાનું છે કે આજે આવડો પેલા તમને આવડો અનિલ ગમતો હતો, વાથી છૂટા થઈને અનિલ ને પ્રેમ કર્યો, અનિલ ને મૂકીને હવે અકુ ને પ્રેમ કર્યો. હવે આ છોકરા થઈ ગયા પછી આ ચાલુ રાખો તો ઈ વ્યાજબી વાત થોડી છે. એ તો ભાઈ મારી મરજીની જ વાત છે ને. એટલે તમારી મરજી તો મતલબ તમે તો પછી આપણે છોકરાનું કામ જણવા એમ કહો છો તો મરજી તો આપણે મરજી મુજબ પણ એ મારી મરજીની વાત છે. કાંઈ મને કોઈ રોટલા દઈને કાંઈ મોટી તો કરી નથી, કાંઈ મારામાં કોઈનો અધિકાર નથી. મને મારા મા બાપે મોટી કરી, મારે કઈ રીતના જિંદગી જીવી મને મારે એટલે ખુદને આ ખબર તમે છે. આમાં તમારા મા બાપ મોટી કરી છે એટલે તમારા મા બાપે તમે ઈ કીધું કે આવી રીતે કરવાનું. ઈ મારો પ્રશ્ન છે, ઈ મારો પર્સનલ પ્રશ્ન છે. કેમ પ્રશ્ન પડતો એટલે તો પછી આવું કોકના છોકરા મરી જાય ને બેન, તમે આખી વાત સમજો છો. આજે કોકના દીકરા મરી જાય ને આવડો આપઘાત કરવાની કોશિશ કરે તો ઈ મરી જાય તમે એનો એ આપઘાત કરવાની કોશિશ એની કરે, જેના રેકોર્ડિંગ હું તમને આપું છે, એની કોશિશ કરે છે આપઘાત કરવાના. એને પેલા શરૂઆત એને કરી, મેં નથી કરી. તેની શરૂઆત કરી એને બીજી બાય બિહારવાની શરૂઆત એને કરી. બેન હવે ઈ દેખાવડો નથી, હવે ઈ સાદો માણસ છે. તમે ખાલી બચાવ માટે ગમે ઈ કરો, આપણે એના રેકોર્ડિંગ આપો છો ક્યાં કોની હારે વાતો કરે? હું તમને એનું રેકોર્ડિંગ નાખું, આપો બરોબર? અત્યારે રેકોર્ડિંગ આપો, રેકોર્ડિંગ ખોટું કરીને એવા ડિલેટ કરો એ ખોટી વાત છે. એ હું ખોટું કરું ખાસું કરું, મારી મરજી છે, મને કોઈ દાણા તેને ખોટી નથી કરી, બરોબર? મારે કેમ જિંદગી જીવવી મારા તમારી મરજી બેન, હું એમ કહું છું તમારી મરજી છે પણ આવડે લવ મેરેજ કરવા જાણે હું તમને પૂછવા નહોતી આવી તો અત્યારે હું તમને પૂછતી નથી. મેં એને લવ મેરેજ કર્યા ત્યારે હું તમને પૂછતી આવી. તમે આખી વાત સમજતા નથી. ઈ તો તમારો ધંધો થઈ ગયો. આપણે સિનારવા કરવા, સિનારવા કોઈ પૂછે થોડા. ઈ તો તમારા મા બાપની ઇજ્જત હોય અને તમારી કઈક વેલ્યુ લેશે. બાકી તો તમે આવ સિનારવા કરો તમે કોણ કરે એને? અને ઈ જગતમાં કઈ બાઈ મારો પ્રશ્ન છે, હું સિનારવા કરું ગમે એ કરું, બીજી વાર મારા ફોન ન કરતા, બરોબર? ભાઈ તમે સમજતા નથી, હું ફોન ન કરતો. મારે સમજવું નથી ને, મને છે ને તમે જીવો ને તમારા ઘર પૂરતું રાખો, મને ફોન ન કરતા. ઈ તો અમારા ઘરનું તમારા ઘરે પનારો કરીને હું અમારે ઘર બગાડવું છે? આ તો તમારું ઘર તમે સુધારો ને, જગત ને સુધારો કહો તો શું કામ કરો તો? ઘર પૂરતું રાખો. એ બેન આમાં શું તમારામાં શું કાકો ખાણવો તો કે એમાં સુધારવાની વાત ક્યાં આવી? નહીં ખોટો ફોન કરીને મારા ટાઈમ વેસ્ટ કરતા ને, મારા ફોન ન કરતા. દાદી કે એલા પણ જરીક ગોઠિયું પડો, આવા ધંધા નો. હા પેલા મારી વાત કાન દે સાંભળ. તું છે ને હું પીવા જાતો ને ઘરે જઈને ખાઈ લઈએ ને એમાં રેકોર્ડિંગ. હું પાછું એક વાત કરું. હું પાછો હોટેલ લેવા આવ્યો છું. મારા સમજ હવે તો આજનો દિવસ મારા આમ હવે કીધું ને હું કંટાળે મારું મગજ નહીં કામ કરતું. હવે હું છે ને છેલ્લું માની ઘરે જ જાઉં છું અને ખાઈ લઈશ. પણ તું હું તને એમ કહું છું, તને પી ગયા પછી તને કઈ ભાન નથી રહેતી. પેલા તું શનિ રેકોર્ડિંગ છે ને ડિલીટ મારતી. હું તને એમ કહું, તને પી ગયા પછી કોઈ જાતની ભાન નથી. બહુ રેકોર્ડિંગ કર્યું પણ તને સિકંદર હશે બહાર જો ને, એટલે આમ ખાલી નજર તો મારો બહાર સિકંદર ઉભો, એટલે ઓલા લંબુ સાઈડમાં પાટી પાડા છે હજી દેવગન જેવી જો ને. તો ઉભા 2 મિનિટ હું આવ્યો. હા રેકોર્ડિંગ એમ કહું છું કે રેકોર્ડિંગ વાત છે ને ત્યારે બંધ રાખે. તને ખબર તું તને વધી ગયો પછી ઉભી રહે, તું ફોન તો સીધું લેવાની છે, સીધું ફોન કર્યા વગર કોઈ રહી નહીં. સારું અહીંયા ઉભા ઉભા તમે કરનારું વાત.
આ પેલા છે ને પીધા પેલા તને મારા આમ તો બધા રેકોર્ડિંગ ડિલીટ મારે. હવે પીવાનું તો બંધ નથી એમ હાલે. વાત તો કરીશ ને, હે વાત કરી તો નહીં કરે હવે. હું વાત કરે પણ મને હાથે રેકોર્ડિંગ હા હું જાઉં છું હવે રોડ ઉપર, પછી તને હું ફોન કરું તારા પેલા બધા રેકોર્ડ બરોબર. પેલા પીધા પેલા મારા હા અત્યારે ઉભા ઉભા થી એમ મારું તો ફોન મેં કહું તારા જ મારતો. ના અને હવે વાત કરીને તો મર્યાદામાં તુકારો નહીં બધું ધ્યાન રાખી જે વાત કરીને જોઈ વિચારીને કરે કારણ કે તમે પીધા. આ છેલ્લો ને પેલો ફોન છે પછી હવાર નહીં થાય, હે હવાર નહીં થાય પછી. હા હું ઈ જ કહું છું ને એટલે હું ઈ જ કહું છું કહું રેકોર્ડિંગ નું ધ્યાન એ રાખી. આ માર દઉં. હા હમ ના પાડી ને હું તને ફોન જ ન કરું તાર ફોન બેન કરવાનું એલા પણ તું ઓલા છોકરા ચાર્જિંગ જ નતું, ફોનમાં ચાર્જિંગ હોવું જોઈએ ને. આ છોકરા હક ને જાય તો 14% થયું તો હું બહાર લઈને આવ્યો અત્યારે. બોલ વાત કરીએ ના પાડી લે ફોન જ ન કરું. ચાર્જિંગ નતું એમ કઉ છું તો હજી કઈ નો વાત કર્યો તો ના કર ના આમ કરો આમ કર ને કહું છું ચાર્જિંગ જ નતું અંદર ફોનમાં. તો છોકરા ધંધા હક નહીં લેતા. આમથી કઈ તારે મારી જરૂર હોય નહીં. હા તારે મારી જરૂર હોય નહીં. હું હવે તો તારે મારી જરૂર ન હોય. હવે થોડું જોરથી બોલ. હાલો હવે તો તારે મારી જરૂર ન હોય. એમ ના હોય. તારીખ મારે પેલા રાખવી પડે. થઈ ગયો. હલો હલો ફોન કરું 1 મિનિટ ફોન ડેલી નો કરતો 1 જ મિનિટમાં કરું. હેલો હા બોલ હું મારા કાકાએ ફોન કર્યો હતો ક્યારે? બપોરે. હા તો ઈ તો દેવળી ગયા ત્યારે તે મને ફોન નતો કર્યો મારા કાકા આવત મને વાત કરાઈ ગઈ. હા પછી એનો પાછો મિસ કોલ હતો એટલે. હા તો ઈ મેં ઘરે આવ્યો તો મેં કીધું તું ને ગોકુન ફોન આવ્યો તો મારા કાકાને વાત કરી તો તેને ફોન કર્યો તે કઈ ફોન ઉપાડ્યો નહીં. અત્યારે ક્યાં છે? અત્યારે ખીજડીયા. બધા હા કેમ? કાઈ નહીં ઓલા ભયું મજા નહોતી તો અમે ક્યાં દેવા દવાખાને લેવા તો મારી મમ્મી કે દવા અહીં પડી છે તો દવા લેવા આવ્યા હતા. ભયું પાછી અત્યારે મજા નથી ઝાડા ને તાવ વામી હતું. સારું. ફોન આવી ગયો? ફોન લીધો? હા અમારે 9 વાગ્યાનું કીધું. કેટલા દી થયા 9 તારે? આવો ત્યારે સારું કે આપણા હાથમાં રહે. તો અટાણ લઈ ક્યાં ગયો તો દાદી વાત કરી હતી કેટલા મેં તને ફોન કર્યા. એક ફોન હતો. જા ભાઈ જા. કઈ કેટલા ફોન કર્યા દાદા કે હકુન ફોન કરજો દાદી કે હકુન ફોન કરજો મેં કીધું હકુ ફોન ઉપાડ નહીં. ઉઈ ગયો તો 2-3 વાર તો ફોન શીશો બતાવતો હતો. ક્યાં ગયા મારા કાકાની બે? આવું ગમે તાર કાકા અમાર મમ્મી મારા બેન ને બધા. તો ભાઈ જાઓ તો વાત કરાવજો. ક્યાં પણ? તો દાદી નહીં આવે તો જવાનું જ છે આપણે જાવ તો એટલે મતલબ રાત રોકાવાના હોય તો એમ ના કઈ ના રાત રોકાય નું કામ છે. રોકાવાના હોય. ના રે ના કઉ છું ખરી મિની ઘરે છે તાર કાકા ને ફોન ઘરે છે. ફોન તો લાગતો નહીં એંગેજ બતાવો છો ખાલી તું વાગે કપાઈ જાય. ફોન મિની પાંચ ઘરે. મારા કાકાનો. હા ઈનો તાર કાકા નો ફોન મિની પાંચ ઘરે. તો ટોટો વાગીને કપાઈ જાય છે. સારું હાલો તો પણ ઘરે જાવ તો વાત કરાવજો. તું ક્યાં? હું બહાર છું. કેમ મારી સીધી વાત થાય એટલી બધી? સીધી કેમ વાત થાય એટલી બધી? હજી તો મંગાવ્યું છે. એમ થાય છે ને કઈ દેવા જ મળું. હા મને એમ થાય છે ને કઈ દેવા જ મળું. કેમ? બસ એમ તને શરીર ને એમ ન થાય? અને પેલી વાત એ જ મને શરમ શું કે મને નહીં ખબર પડતી. હા તાર કાકા કઈ બરોબર. શરમ શું શરમ કોને કહેવાય ખોટું કોને લાગે એ બધી મને ખબર નહીં પડતી. મને બહુ લાગે છે એવું. મને એવું કઈ ખબર નહીં પડતી. તું તો કઈ માણસ છો. હા તો ના ચડાઈ દેવો એટલે કઈ બ્રેક નથી. હેલો બોલ. વાલભાઈ ની આવ્યા હતા ખબર મોઢા આવ્યા હતા. હે વાલભાઈ સંજય મોઢા આવ્યા હતા ને
હા. અમે બે જણા ઘરે નહોતા લુગડા ધોવા ગયા નદીએ. એ ઘરે આવીને તે મને દાદીએ કીધું નંદાળા કે ને ખીજડીયા નડાળા આજે હા એ તો ભાઈ ફોન કર્યો તો કે બહુ તબિયત બગડી ગઈ હતી એટલે કે ના આવવાનું કશું ના એવું મને દાદી આગળ એવું જ કરતા તો હું દાદી ને ખીજાણી લેકિન સર એક નોર્મલ સ્ટડી માં જાય તેને પેલા વગર ત્રણ દી રોકો એ તો મને યાદ તો કરે દીધું કામ કરે એક કરાવી દઉં 2GB 1GB ની કયું કાર્ડ છે એરટેલ નું હમણાં કરાવી દઉં બહાર જાય 1GB ની હા 2GB 1GB ની યા એમાં આગળ નદીએ બે જણા લુગડા ધોવા ગયા હતા ને લુગડા ધોઈને મને દાદી કહેતા કે સાલભાઈ આવ્યા હતા તમે કદાચ તમારા મોઢે આવ્યો તમને કેમ દાડામાં કરતા હું વાંધો આવતો હતો આપણે ક્યાં નદી છે હે આપણે ક્યાં નદી છે આમ સેલમ જાય અહીંયા સમસાની પાસે હા ને તો સજના બે જણા ગયા હતા ને લુગડા ધોવા એક ને તો ઘરે પાણી નહીં આવતું નથી આવતું પાણી ઘરે તો હું અહીંથી કોઈ ધોવા જાઉં મશીન માં નતો એને બોલ કેટલા ભેગા છે કપડા હા એટલે મેં કામ થોડું તો કપડા ભેગા ના થાય અરે તું પીતો ને તું પીને તો તને બે ને મારા સમજે તું મને એવું ના કર ને મારે કારણ કે તું દીએસ ને તું જાણે પીને તો તને મારા આજનો દિવસ હવે આજે હમ ના દે આજનો દિવસ હવે હમ ના દે કાલથી કાઢી નાખ નહીં એટલે નહીં કાલથી નહીં પીવું કીધું ને નહીં એટલે નહીં કાલથી નહીં અડું કાલથી નહીં હાલે પકડ તો લેક્ચર સાંભળી સારું પી પણ જા દીએસ ને તમને મારા સમજી જા ઓકે એક વખત કહું છું પછી એમાં ખબર નહીં પડતી તું મરી જાય શું કર્યું સંસારમાં કોણ એવું બોલ્યું કે તું મરી તમે શું કર્યું મારી બેન કોણ હતું તને કઈ એમ ખબર છે મારો આજનો દિવસ આમ ના દીધી કાલથી નહીં પીવું કાંઈ વાંધો નહીં તમે તારું વાલી ન હોવ તો પી મસ્તી બિંદાસી સાબિત કરી દો બસ 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 આ સાબિત કરી દો હું વાલી સાબિત કરી દો તમે તાર હે આ સાબિત કરી દો કે હું વાલી નથી સાબિત કરી દો કાલથી નહીં પીવું બસ તારા હમ અમારે અમદાવાદ આવવાનું વિચારીશ આવી રહો અમદાવાદ આવવાનું વિચાર કરીશ આવી અમદાવાદ રવા આવવાનું વિચાર કરીશ બી આવતી કેમ મને આજ કરતા તમને કહું કાકા એક સાંભળીએ જઈ ઉડાડવાનું મકાન હું ગોતી દઈશ બસ આપડે ઉપર જ રહેજો કે ગોતવું નહીં મકાન ત્યાં નો મજા આવે નો મજા આવે નથી આવતું ત્યાં નો મજા આવે એમ કહું હા પણ મહિલો ને બહેલો એ ના હોય ને હા તો મારે નથી દાંત કાઢવાનું તો દાંત કાઢી જાઉં દાંત ચડે જ ને ના ચડે ખાલી ના ભાઈ ના ઘરે જઈને રાંધવું છે રાંધીને પછી ખાવાનું એટલે વાગે કેટલા એટલે કહું છું તો ખરી કે અમે કેટલા વાગ્યા બે અઢી વાગ્યા કપડા ધોવા ગયા તો હમણાં કપડા ધોઈને આવ્યા કપડા ધોઈને આવ્યા તો ભાઈ મળ્યો વામિટ કરવા તાવ મચાઈને આવી ફરી તમે ન્યા આખો 7:30 પેરમાં થઈ ગયા તો મારે શું ઘરે કામ છે મારે એ જ કામ છે ઘરે જઈને રાંધીને ખાવાનું ખોવાનું બીજું કામ છે કાકા થાકી નહીં ગયા ને હે કાકા થાકી ગયા છે હા તારે એટલું બધું પૂછવું પડે કાકા થાકી ગયા છે એટલા ટાઈમ બપોર તમને પગ બહુ દુખે છે બસ આનો મને ત્યાંથી આવ્યા તે દુનિયા અમે બે માણસ ભેગા થયા તો તું કોઈ ના ખાવું બે હવે તો ખાલી ખાલી આમ ના ખાય મને બધું કહી દઈ શકે હોય નહીં એ તને બળતરા કરાવવા હાટું કહીશ તું કોઈ ના આમ ખાવું હા બસ બોલે તાર મમ્મી કે અને બસ તાર મમ્મી કે બોલે તેમ કહો ત્યારે ઓકે બાઢવાનું રહ્યું મારે બપોર મને કઈ યાદ જ નહીં બપોરનું તો પછી બાકી અનુરાધ બાદ શું લેવું તમારે મા દીકરાનું એમ કહો અત્યારે ઉઠતા ભેગું મેં કર્યું મેં કહું તમે બપોર બોલતા હતા મેં કીધું એટલે એમ કહે કે બાજુના મૂળ તું જ કહેશો તારી માં નહીં
અને કાકા મને આગળ રસ્તામાં જ કરતા હતા એ કઈ બાજવાના મૂળ હકું જ કરે બીજું કોઈ નથી કરતી અમે આગળ રસ્તામાં એલા તો તારી જ વાત કરતા મેં કીધું મારે કઈક હોવું જવું રામણ કે હો યા ભાઈ યા કઈ રહો બીજું તમે તને શું કહી આટલો બધા કઈ રાખતું છે અમે મારી મમ્મી શું કહીશ સાંભળે ના ના મારી મમ્મી ને આપું ચાલુ રાખે. હાલો. હા દાદી સારું છે. સારું તને કેમ છે બધા? સારું છે. ખાધું? હા રસોઈ બને છે. મને આ કાકી વાત કરતી હતી આ બધું શું કઈ ખ્યાલ જ રાખે શેના? આ ઝઘડો કરવાના. અરે કઈ તો ઘરમાં હવે કાંક તો કેવું ને પછી આપડે ખોટું રાખ્યું આપડે બોલવાનું નહીં. નહીં કેમ માથે બધી જવાબદારી આવી એટલે તને બાંધવાનું મન થાય છે? એવું કઈ નહીં મારા જવાબદારી અત્યારે લગી ભાઈ તો તોય જવાબદારી મારી ઉપર જ હતી ને પણ એમ કે આપડે જે ખોટું થતું મને ગમતું ના લોકો કરે ને મારું મગજ જાય પછી એ ખોટો મા બાપ કતાય છે કદાચ તો તને હાથું કેતાય છે. હા એ તો એને નહીં ગમતું હોય તો એ વાત તને ના પાડતા તારું કામ કરવું જોઈએ. હું એમને એ જ કહું મેં કહ્યું મને જે ના ગમ્યું તમે ના કરતા હો તો એ લોકો કરે ને પછી મને કઈ ગમે નહીં ને પછી મારે બોલવાનું થાય. હું એમ ના એવું નથી જીગામાં લગ્ન કર્યા ને જીગામાં તારે હારે થતો જીગામાં તો ઓળખે જીગામાં મગજ કેવો છે? હા ઓળખું ને ઓળખશો સારી રીતે. હા મને ગમતું ન હોય જીગા આ કામ નથી કરવા જીગાથી કામ ન થાય તો તાર મમ્મી તને અટકાવે બટ આ કામ નથી કરે તારું કામ કરવું જોઈએ. સારું ભાઈ મેં હવે કીધું મેં કીધું ભાઈ હવે તમે લોકો જેમ કેમ કરશો મેં કીધું બીજું શું. મા બાપ કરતા છે તમને અરસ નું કરતા છે કઈ તમને કઈ કુવાનો ધકેલવાનું જ નહીં કરતા હોય. ના ના તો હારા આપડે હારા આટલું જ કહેતા હોય ને. તો તને મગજમાં કઈ રાય બાય કરી ગઈ છે? હા ના 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 તો તારે હવે એવો વિચાર કરાય કે ભાઈ તમારા બધા ભરોસો છોડીને હેરાન ન કરાય ભાઈના બાલ બચ્ચા છે ભાઈનું બૈરું છે એને સારી રીતે બધી રીતે હગાઈ છે છોકરી નાઈસ નાઈસ કરે એનો કોનો આધાર? મારી સિવાય કોઈ નહીં ને હું શું લે તું હમણાં તો પછી તું ગાંડા એવું કામ કરશો? હા હવે નહીં કરું. હે નહીં કરું હવે. હા તમને હવે એટલું સમજી લે આ લોકો બધા ગામડા રહે છે હોનો ધંધામાં હવ પોરવાળા હોય બધા હરકત પર આપને કોઈ સમજાવવાનું આવે કોક સમજાવવાનું આપણે સમજાવવાનું નહીં આપણું ભણ્યું હું એમાં કઈ ના હોય પોતાના મનથી સમજી જવાય અને આમ તો આમ રેગ્યુલર એકડો એકતે હોવ તે હવાયું થઈને રવાય. હા વ્યવહારમાં તો સરવાય બધી રીતે ઘરમાં આ કરતી વસ્તુ તો હવે મમ્મી કે એમના કામ જાય કેમ નથી તો તારે ભાઈ ને બૈરું બિચારી હજી ક્યાં કામ જાય? ના ના ન કરે હું નતો જવા દેતો મારો ભાઈ હતો તો હું ના જ પાડતો હતો કામે તો નહીં. ભલે કામે મોકલવાનું નો પૂરું ન પડે જવું પડે ગમે ત્યાં પણ 400 મહિના તો હજી તમે મોકલો તો કાલે દુનિયા દાંત કાઢે બેટા બરોબર. આ ઉંમરે તારા મમ્મી કામ જાય તો તારી મજાક ન કરો બધો ભાઈ હવે એને મમ્મીને ગોળ ગટ પર કામ ચડવું પડ્યું. જીગો ને રાહુલ મારા રાહુલ જોયો એક ન જોયો જીગો જોયો ને બે ભાઈ છે મોસમમાં પાટ હાલશે ને એમ કોણ મળે બધા કામ જાવ બે ભાઈ શું કહે તમે ઘરે અમે ઘરે રહીને તમે કામ જાવ. હા તો કઈ કઈ ઉંમર થોડી તમારા લોકોને કામ કરવાની. તો અમે તને એ સમજાવી છે તો આવું નાશ ના શું કામ કરશે એમ? હા નહીં કરવું હવે. ખાલી ખોટો ઝઘડો કરે તારી મમ્મીનો જીવ બળે પછી ઓલા બે નવા બિચારી નવા કવાય હવે એનું ઘરનું માણા વી ગયું એટલે તું સમજી લે કે તમારા સહારા જીવવાનો તમે એને કરવા બાતચીત કરો તો એને હજી તો એમ થાય કે હજી તો જે 8 દિવસ પેલા લોકો ઘરમાં ઝઘડો કરે તો મારે કેમ જિંદગી કાઢવી? એ છોકરા હજી તો એને 20 વર્ષ થાય તેદી બાવડી બનાવે તેદી ને રોટલો રોળીને બેસી તો તમારે ધ્યાન રાખવાનું છે. કેટલું મગજ ન રહ્યું કેટલું ન રહ્યું કેટલું મગજ માર્યું કેટલું ન રહ્યું એ દુનિયા લગ્ન કરી લેજે કે હા વાંધો નહીં ઈ બરોબર. તમે કીધો હવા મહિનો થાય પછી આ લોકો ઘરવાળા જે કઈ મેં કીધું કરવું તો પડશે જ ને. હારું એનું ફોન મેકું છો હલો હો હલો હા ફોન મેકું એમ કહું. કેટલી વારમાં જવાના ઘરે? મને નથી ખબર છે પૂછ લો. કેટલી વાર લાગશે જવામાં? નાખવાની તું છે પૂછ લો મને નથી ખબર. મને નથી ખબર મને દાદી કહી છે. હલો હલો આજે નિસ્ન કે ગળું બહુ દર્દ જેવું થાય છે. હલો દાંત શું કાય છે ખીચી ખીચી
બોલ. આવવાનું નથી? હે? આવવાનું નથી? આવવાનું છે. હવે જા ઘરે કેટલા વાગે? હે? ઘરે જાવ કેટલા વાગે? હમણાં જવું તને શું ઉતાવળ છે? રાંધીશ બાંધવાનું નહીં કઈ? હું રાંધ ના થઈ જાય. રાત્રે મને ફોન મને કોઈ દી આમ ખાટલામાં આરામથી ગોતી. ક્યાં ગયા? ના કન ક્યાં આ મી હાડુ ભાઈ બેર ફોન ના વાતું કરે કા? કોણ યાર? એ હાડુ ભાઈ. રાજુભાઈ યાર. તને નામ તો ના આવડે રાજુભાઈ યાર. સારું બોલો. હું છે માં? બાટલો પાણી પીવું તને? બોલ બીજું. માસી શું કરે છે? હે? માસી માસી આ ધોળે કા? કેમ ઘોડે છે? એનો ફોન ચાલુ છે એટલે. એવું છે? તમે કહો છો આના કાકા વાત કરે છે ને તમે કહો ફોન ચાલુ છે? તો એને બા સાંભળવું ના હું બે વાતો કરે છે. અચ્છા એમ મેં કીધું આના કાકા વાત કરે છે ને તમે કહો છો માસી ની ફોન ચાલુ છે. હાલો તો તારો ફોન લઈ પછી મને ફોન કરે. મારા 9:30 થશે. આ ભલ 10, 11, 12, 1, 2000 જયારે લેવી ત્યારે કરે. વિડીયો કોલ કરજો. ચાલો વાંધો નહીં. પેલા મને મેસેજ કર્યો ફોન લઈ તારો મને કોઈ જતો નહીં પીનો નકર હવે મારે તગો થાય ગળું બળું દબાવવા. તમે રાજી છું ઘઉં મરી ગયો હા હે ને? બહુ હું મજા તો મરી ગયો. ઉપડે ને એનું કારણ તો ખોટી વાત કઈ નો વરે વાત નો કરતો મારે ડબે દેખાય ને અડધું નહીં દેખાતું. આ વિડીયો કોલ જ નહીં ઉપડતો. આ બાજુ કટ કરવાનું છે ત્યાંથી દે ઉપડે ફોન સિમ બતાવશે ને એમાંથી. પણ તો હવે હું કહે તો અમે વિડીયો કોલ કેટલા કર્યા છે એ બધી કઈ બધી ડિલીટ મારવાનું ને બધી ભગવાન ડિસ્ટન્સ નખાવું ત્યારે એ મારી હું જ નાખવા જઈશ ને હું જ લેવા જઈશ. શું એ મારી તું ઓલા મારો નંબર લખી લો. સાંજે ચાલુ કરું છું ફોન. જા તું આમ ફોન કરે નંબર ચાલુ કરે એટલે એમ કેમાં? આમાં આ નંબર માં પણ આ નંબર પછી મને થોડો યાદ રહેશે. આ તો હું હમણાં રિપેર માં નાખી દઈશ. તું તારામાં લખી લે ને. પણ સારું એક એક બોલ એક એક હું ભણેલી જ બહુ 9 7 9 7 3 7 3 7 2 7 બે હાથ ને હા 2 હાથ. બગડો ને હાથડો ના 2 હાથડા. 1 2 પછી 1 1 6 6 17 અને આ છેલ્લે 17 છે ને? મારી પાસે નહીં મને ખાલી એટલી ખબર છે છેલ્લે 17 આવે. એ વચન વધાવો યાદ રાખવાનું. વચન વધાવો તો ક્યારે તું આજે તો 9 વાગે 10 વાગે તું કરે ને ટાઈમે કરજે. દાદા હું ચાલુ કરી નાખીશ ફોન. હવે મને આ ટેન્શન કેવડું ઘર કામ મેં આગળ મને દાઈ ચડી મેં રેકોર્ડિંગ હોત ને મેં એટલા બોલી પેલા હું વાકો વડે ઉપલા ખીચામાં હતો ને તો પડ્યો હતો તફાન હતું તોય ડૂબાઈ ગઈ ડિસ્પ્લે. મારા નિહાકા નીડ્યા હતા. હા ને? તો હમણાં વિતા આ કાઢું એમ જ નાખી દઈશ. એટલે આજ કાર્ડ વાપરવાનું? ના હું મારું ચાલુ કરું છું. ત્યાં મેં તને નંબર આપ્યો ને એ વાત. એટલે ઈ જ ચાલુ કરવાનું છે? ઓલો આવવાનો છે સાંજે? હે? ઓલો આવવાનો છે સાંજે ત્યાં? મને 9 વાગ્યા ને કીધું. રાત્રે એટલા વાગે શું કામ છે? કોને ખબર હું મસ્તી કરતી હતી. એક મેં ઓનલાઈન નાઈટ ડ્રેસ જોયો હતો ને આમ સંપલ લઈ ગયા ને ત્યાં મેં ત્યાં જોયો તેને મેં કીધું એ મને કીધું 9 વાગે લગાડ વાળ દે 9 વાગે સુધી છે ને કે તાર ડ્રેસ તારી પૂગી જઈશ. હે એવું? સારું તો હાલ તું મને આમાંય કરજે ને ઓલામાંય કરજે લાગે છે એવું. કેમ એટલે તે હું ફોન મેક દેવાનો? હું કરું પણ આમાં કઈ દેખાતું નહીં. મારું મગજ એવું ગયું ને. વાત તો થાય છે દેખાતું ન હોય કઈ મગજ કામ કરતું બંધ થઈ ગયું. આવી નવી તકલીફ મારું કામ કરતું બંધ થઈ ગયું. આવી નવી તકલીફો ખોટી રીતે કોઈને જીવ ન બળે. ફોન ચાલુ રહે ફોન બોલો ના હનુમાન શું કરું મેં કીધું ને કે હું ધોળા પાણી બેવા ગયો શું કરું ભરાઈ ગયો ટાકો
ફોન તો કર્યો હતો ને તો જીગાભાઈ નો ફોન આવ્યો હતો કે ક્યાં બસ તો વહી ગઈ તને કામ આવ્યું બસ સુકાઈ ગઈ તો એ કે હસુન ફોન કરે હસુ આવીએ મેં મારે હસુન ફોન કરવો ને મારે હું તાર કે લંકા કરવી તો હસુન ફોન કરી હનુમાન થોડું કાપું છું તો જેવડે કેટલી વાત જેવડે કેટલું પાંચ ફૂલઝર માલો તો 5 થાય વાસલો છોકરો તો બિચારો ભણવા વાળો હવે બહાર આવેલું જવાનું છો હારે વહેલો છે ઘરે કે આગા પાછો નથી થયેલો હા મારે કઈ ખુંડું બોલે છે ધૂની જેવડો છોકરો છે મોઢામાં સારું નહીં પાછો ખાઈ છે મામા છોકરો તો શું કરીએ તમને એટલા વાત કરીએ શું કરીએ હા શું કરીએ કાંઈ ન થાય ને ખોટ માં કેમ તમે ફોન કરો હમણાં ઘરે કોના મામા તમે બોલો હેલો બોલ કાંઈ નહીં છોકરો હેરે હેલો ફોન આવો પાછો ચાલુ રહે હા બોલો કાંઈ ઉતાવળ નથી તમે સેવા કરી ઘરે ફોન કરું ઉતાવળ શું હોય હા હું પસંદ બોલો તો ઉપર જવાનું ઉપર જવું થોડા જોઈ તારા નથી પણ તો ખાઈ મારી વાત છે કે ઉપર જવાનું ભગવાન પા તારો તો માવાના શું 9 વાગે કા તમે કતા તો નાગરે મને તમે આગળ કતા તો મને 9 વાગે પેલા પૂછું તું નામ તો ટેન્શન બે થાકા હતા થાકા હતા ને બધા એટલે હું હાલીને ઘરે જાઉં છું ને એટલે એમને તમારા સંગ સવાલ મતલબ એટલે ખાઈ જ હોય ને હા એટલે આવો જ મને ફાયદો થઈ જાય ને ના ભાઈ ના ચાલુ જ રાખો ને બાપુ ના આવો ચાલુ જ રાખો એમ કેમ કીધું તાર ઉઠાવે છે કોણ બોલો બોલો હા ભાઈ આનું બધું આનું ઓલાનું કેનું બધું ઘડીક છોકરા નડે છે ઘડીક આ નડે છે આને શું દુખાવો છે મને શું ખબર હું દુખાવો હોય દુખાય ને કેમ ઉતાવળ એટલે પૂછ્યું ખરી નું સાંભળ્યું શું કીધું કીધું જ ખરી મેં કેટલી બધી ઉતાવળ નથી આવવાનો એ ફટકેલ તો કાંઈ મને આગળ જેવા રહેતો મેં એમ કીધું હે થાકી ના લઈને ઘરે તો થોડુંક વહેલું ના નીકળી જાય બસ ની ખબર હોય તો આપડે
આ તો અવળું દળાવા ગઈ હતી એ ઘંટી કે એટલી વાર બસ ગઈ હતી. બીજી કોઈ બસ જ નહીં આવતી? હમ. હવે કેટલું કાઢવું છે? થઈ છે થોડુંક જ જાજી વાર નહીં લાગે 5-10 મિનિટ. બાપુ કોંકાવદર બેસી હવે કામ કર શું કરું પછી સસ્પેન્ડ પાઇપ જ છે કોલર કાઢો એક પાઇપ લઈને હા તો તમારે કાંઈ નથી કરવું કરું દેવું. હેલો તો તમારે કાંઈ નથી કરવું બેવું છે. કામ કરતું બંધ રહી ગયું છે મારું. કા ઓલી નો ફોન હતો એટલે ને કોનો? સેજુનો. ના મને ફોન નું એવું કઈ નથી. તો ફોન તો એમાં હું કરે પડી ગયો એમાં કઈ હું હાથે તો પાડ્યું નથી પણ એનું મગજ જાતું હશે એમ. કોનું? રેજુનું. કેમ? હવે કઈ ઓલો ફોન મારો કઈ અડવા દઉં નહીં એટલે એ ફોન વગર ની એ તો તાર કામ આવે ને તું લઈ દે બસ. હે ને મેં એને કીધું ઓલો લેવો છે OnePlus તો ના પાડે છે. એ તારે સાસવાની છે તારે લઈ દેવાનું છે બધું તારે જ કરવાનું છે. શું એની બધી ઈચ્છા તારે જ પૂરી કરવાની છે. હા તો શું કરશો પાનારે પડે પાડવું કરવી નહીં પડે. કાના પડી છે એટલે પાડી જો તો એમાં કઈ હાલે એવું છે નહીં. હાલે એવું છે ને કે ઘરમાં બેહાડ દે. એવું જ કાંઈક વિચારું છું. સારું વાંધો નહીં બેહાડ દે. હા તને મુબારક. વાઈફ ને મારે કાંઈ નથી કેમ તું નહીં નહીં કેમ નહીં યાર લાગતો નહીં આવજે ને તને કાંઈક ખબર પડે મારે નથી ખબર પડી તો બસ પાડ ને થોડીક કેવી રીતના લગ્ન કરવી છે ક્યાં જાય છે શું કરવી છે. તમારી રીતે તમે બધું કરી નાખો લગ્ન કરી નાખો તમારે જ્યાં બેન જાવ અહીંયા જઈ આવો એક પથારીએ સુઈ જાઓ. તું પણ કઈ શીખવાડી જ નહીં. એ બધું શીખવાડીએ કોણ? બધું આવડે. બે છોકરા છે ના આવડતું હોય તને વધારે નહીં આવડે તને એનું એટલું બધું તને એનું એટલું બધું તું પેટમાં બળસ પણ તું શું લેવા એનું ઘડીક થઈને મારી પાસે નામ લેશ. તે લીધું મેં નથી લીધું. મેં લીધું પેલા શરૂઆત તે તે શું કરી કીધું કે નવો લઈ દેજે. તો હા તો તે શું કીધું તમને ઓલીનું ટેન્શન એટલે મેં કીધું કોનું તે શું કીધું સેજુનું શરૂઆત તે અરે કરી. એમ કે ઓલા છોકરા ફોન વગર એમના ગાંડા થશે એમ. તારે લેવા જ મંડી એક છેડે થી મજા લઈ લેજે ને રાત રહેજે ને આમ કરજે ને હાથમાં આવવું જોઈએ કા. મને કાંઈ ન ફેર પડે કદાચ ઘરમાં બિહાર લે તોય તને ક્યાંથી ફેર પડે પણ કોઈ મેં કીધું ફોન મેં કીધું ખાવાનું મેં કીધું ફોન નંબર તમારા આમ છે ફોન તો મેં કરી બસ હું બોલાવે બોલાવે તું બસ ખરાબ કરને પોતે મારો હે બસ ખરાબ કરને પોતે મારો. તારો મગજ તો ખરાબ થઈ જ જાય છે ને વાતે વાતે નહીં થઈ જતો. ગાંડી કોણ એટલે હું એલા બે ને યાર શાંતિથી અત્યારે તન મગજમાં એવું છે કે ગાંડી તમને ખબર નથી પડતી. તો શું છે મારે કઈ મને ખબર હું કરતા ભેગી ખબર તો તું શું એકની એક વાત મને કર્યા રાખે છે રોજ. હું તે કરી મેં થોડી કરી હું એમ કઉ છું. તો મેં કરી હા શરૂઆત તે જ કરી તે કીધું મારે OnePlus લઈ દેવાનો છે ઓલો લઈ દેવાનો છે. પણ તું મને કહે એટલે હું તને કહું નહીં. OnePlus થી કાંઈ પણ મોંઘો આવતો હતી હોત ને લઈ દેવાય. એનાથી મોંઘો આઈફોન આવે છે પણ આપણી કેપેસિટી નહીં. કેવો આવો આઈફોન કેટલાનો? 1 લાખનો. જો આ છોકરો બાજુ મહિલાની કઈ મોંઘો 1 લાખનો આવો 1,24,000. 27,000 ચોવી નહીં 27,000 આ તો એ લઈ દેવાય તારા હપ્તા ભર્યા કરે.
બાય હાટે ગમે એ કરવું પડે. કરવું જ પડે ને બાય માટે. એમ થાય છે કે તારે ઘઉં દબી દો. મને એવું થાય છે તું અરે શું નહીં નકર ખોજવાડી નાખું. પણ ચાલુ રહી ગઈ મમ્મી ફોન આવે છે. હે? હનુમાન વટી ગયા ખારામાં. ના ના હસુન કઈ કામ નથી. રવામાં છોકરો હોતો નતો મેં લઈ આવ્યા તઈ. આ કેડી ઉતરવી એટલી વાર છે. એમ ગામમાં ક્યાં ફરીને જવું? સાદો નહીં હોય એટલું બધું આથી અલગ આવી ક્યાં કણ ઈ એટલું ત્યાં રેતી છે મને ખબર છે. બોલ હું તો કેટલા મહિના તો છેલ્લી વાર આવી. બોલ બોલ આ 4 વ્હીલ માં જ રખડે છે. 4 વ્હીલ માં જ રખડે. તાર તું ઈ મુકામ પૈસા કે તારી કે હું મારે શું કરું? હું તો રખડું જ છું. હું તો રખડું જ છું. હા તો રખડે તો મને ખબર હશે. તાર રખડવું છે? ના હું રખડું છું જો. બીજું શું કામ છે? હે આપડે બીજું શું કામ છે? હો આપડે બીજું શું કામ છે? રખડવાનું છે. બોલ. ઘરવાળો મારો બગડી ગયો કરી થાવ. ભાઈ તારે એક નો વળી નથી બધે તો વળી બીજી સારી કેમ લાગતી છે? હે બીજી કેમ સારી લાગતી છે? જેનો કમળો એનો કમળો જ દેખાય. અને એમ થશે ને તું હમો નથી નકર ગળું ગળું દબી દો એટલી દાય સડસ ની આવતી રે ને બે સામે દબી દે એટલે ગાળામાં જ મટી જાય. હું આવે તી વૈસા કરવી હતી. પણ તારે ક્યાં ઘરે આવવું છે? તો પાછું ઘરે જવું નથી ને ઘરે આવવું નથી. કાકુ હા થઈ જાય. હે આવતી રે. પાકું ને પણ હા પાકું પાકું. ફરી જાતો ને બાપ નામ જે ફરે ને એના. ભલે વાંધો નહીં. હા ભલે વાંધો નહીં. કેટલી વાર લાગશે? દિવાળી પછી. દિવાળી પછી ને તો તાત્કાલિક જ. તેને ઘડે હા તો ચડે ઘોડે જ હોય ને પછી તું તો શું હોય જવા દે. ના બોલતો ના 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 બોલતો કોઈ નો નથી ડોકો ભાઈ ને બોલતો કઈ અપાસ અપાસ નહીં. અપાસ ના બોલતો એક વાર કીધું બોલી. એટલે અપાસ ના બોલાય. બોલ. બોલ ના બોલ. હું બોલવું ન કીધું કઈ ન બોલે અપાસ એટલે અપાસ કઈ ન બોલે. ભૂંડા બોલવામાં ભૂંડા બોલવાની હતી નકર. હું કોઈ દી ભૂંડું ન બોલું. ભૂંડું હું કોઈ મને ખબર જ નથી પડતી. એટલે તમે બોલી હતી બપોરે. એટલે બપોરે બોલી હતી. પાણી બંધ રાખજો. પાણી બંધ રાખજો. બોલ. બોલ હવે ઘર 5000 બોલ ને. ઘર પાસે હું ઈ છું. કેટલું કાકું છે? બસ 2 મિનિટ. 2 મિનિટ. 2 મિનિટ માં પૂગી જવાય. બોલ હજી કેટલી મિનિટ છે? હજી તો 10-15 મિનિટ મળ્યા. સારો છે. ત્યાં મકાન સામું દેખાય. મને નથી દેખાતું. મને દેખાય પંચાયત ઓફિસ કાળિયાનું મકાન. લાવું લઈ લો ઘડી. ભારી વાત કરો. હેલો બોલો. હું બોલું? ખાઈ બી. તમારે 9 વાગ્યા લગન વાટ જોવાની તમારી હે ને? તમે 9 વાગ્યા લગન ફોન નહીં ઉપાડો. ફોન ઉપાડે આ તો તું આમાં ફોન ના જ કરતી. સારું નહીં કરું. આમાં તું હમણાં ઘરે જાઉં સિમ કાર્ડ કાઢીને સીધો રિપેરમાં નાખવા જ જાય. સરસ. ઓલો મારો રહ્યો એમાં હું બેલેન્સ કરાવી ચાલુ કર્યું હોય તો કાર્ડ નકર આ તો ઓલું મારું કાર્ડ મેં તો નંબર આપ્યો ને
એમાં ચેક કરી દેજો કે ચાલુ થઈ જાય તો એ નકર હું આ તો ભાઈ કાર્ડ ભરાઈશ તો ખરી. હું તને એમ કઉ છું ઓલો નંબર હું કઈ ફોન માં સેવ તો રાખી ન હોવું કરતું મને તો કાઢ ના. ચાલુ રહેશે તો બોલ. હા બોલ. આ ખારા માયલા કા મોટર પણ ઓવડી પા પૂછવી ત્યારે ને પાલા વાંધો ને હારું હાલ જિલ્લા પા પૂછવી કરજો. મને નાવું તો હોવાનું થાય છે પાણી ચાલુ ન કરે તો નકર મોટે ખાઈ દીધી. હા હા વાળી હા. હલો હલો બોલ. તો કાઢ નાખ એમ કઉ છું. ઉમાબેન નામ પેલા નંબર સેવ કરી લો પછી કાઢ નાખ. તો હું 2-3 વાર ટ્રાય કરી 2-3 વાર મોઢા બોલું એટલે મને મોઢે યાદ રહી જાય. 97 37 77 16 17 મને શીખવાડ ન પડે દીકુ મારે 2 વાર જ નજર ફેરવી પડે. એક જ વખત નજર ફેરવવાની હોય. એક વખત આમ નજર માર્યું ને પગના તળેથી માથાના વાળ લગી તો ખબર પડી આવી ગઈ. એટલે 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 શું થાય? ખબર પડી આવી ગઈ. બોલ તો. કઈ નથી બોલવું. તાર તાર કાકા પાસે અમારે બે પાસે આખું પાસ કામરું બેસ ની રહી ને. એમાં કઈ ફાયદો ખરી? ઈ મને જયારે હોય ત્યારે એમ કે મારી એકવાર ખાલી નજર પડી જાય ને પગની ત્યાંની માથાનું વાળ લઈ ગઈ એટલે મને ખબર પડી જાય કે માણે કેવું છે. એનો ઈ સવાલ તે મને અત્યારે કર્યો. તું નહીં મારું કહીશ તો તારું નહીં. એટલે હું તો ખરાબ માણસ છું હાવ એટલે હાવ. એવું કઈ અમે નહીં કહેતા. હાથમાં આવે તો હું કોણ ખરાબ છું? હાથમાં એટલે કઈ રીતના? કઈ રીતના હાથમાં આવવાનું? કોક દીક તો કિસ્મત એવો ટાઈમ આવશે. અને મને કઈ બીક નથી લાગતી ખબર છે નાથ ભાઈ. હા અહીંયા કોણ ફાટી પડે છે? ના પહેલા જેટલી વાર તારી નજીક આવી છે ને હું જઈ જાઉં તું ક્યારે મારી નજીક આવી મોઢામાં આપવા હાસું બોલ. તે મને બીજી વખત કીધું કે તારું શરીર વાઇબ્રેટ, મારું શરીર તો એમણામાં વાઇબ્રેટ મારતું હોય છે. હું ચા પીતો કે પાણી પીતો કે કઈ બી મારા હાથમાં હોય મારું શરીર વાઇબ્રેટ મારે જ. નતું મારતું એમ કે નહીં મારતું. ચા હું કેટલી લેતો હતો? ના ઈ વાત અલગ છે અને તું મારી પાસે ને તઈ તારું શરીર ધરું છે ને ઈ વાત અલગ છે. કઈ શરીર હું મારો બે શરીર છે અલગ અલગ ધરું છે. હા હા તને એમ થાય ને કામ મને ખાઈ જાય તને મારી બીક લાગે. ખાઈ ગયા તું મારથી બીસો છે ને સહી તારથી બીક આવે જ ને. તું મારથી બીસો હું કાથી નથી દીધી. ભેગા થાય ત્યારે ખબર પડે કોણ કોણ થી બીકાઈ ગયો. તો એવો સમય તો કઈ આવવાનો છે ને કઈ થવાના નથી નહીં. હા એવું કામ પૈસા નાખે હું થોડી કઈ સેટા કરે સેટા હું હગમ થાવ મને પૈસા નાખે. હે મારી બેન પૂછો ને પૈસા નાખ્યા એટલે મેં કેવું કામ નાખે હું થોડી કઈ હગમ થાવ. તો રાજુભાઈ ગંગે નાખી દઈ. મને નાખી દીધા 1000 રૂપિયા ઉપર લીધા વપરાઈ ગયો. 1000 રૂપિયા નાખ્યા તા ને મને એને 500 કીધું તું. તો પરાણે ના બોલાય રેવા દે જેટલા નાખ્યા એટલા એને પરાણે તું આ ના પડાવે. હું પરાણે આ પડતી તો મને હું ખોટું બોલતી હોય તો મને કહ્યું ના આમ તો પછી તો વાત પૂરી થઈ ગઈ. પણ મેં જીદ કરી બપોર રોય ખાધું નહીં ને એટલે 500 નાખ્યા. તમે ગૂગલ પે નહીં વાપરતા? નહીં તો હું વાપરો છો? હું કહી તને હું વાપરું છું ભૂંડા બોલ પણ હાલી સાની મુની. હાલો આ હાંજ પડી હજી નેટ નથી મારામાં એવું પૈસા તો અહીંયા એક બાજુ છે. હાંજ પડી નેટ નથી આવ્યું પૈસા ઘરે જવા તો દે ઘરે
ઘરે તો મને મારે મરવા દે. ક્યાં પૈસા હું ના પાડું છું ને જૂઠ ના તો પાડું છું. મને મરવા દે ઘરે. બસ 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 એટલે તારી પાસે મને નથી જોતું બસ. હવે મારે કરાવી જ દેવું છે તને. 5 GB તારે કરાવી નાખું છું. મને પૈસા જોઈશ, મને નેટ નથી કરવું. નેટ તું કહેશું રાહુલ ને પૂછીને ફોન કરીશ. પણ તું ના કેમ તો હું રાહુલ ને પૂછું, નકર હું રાહુલ ને હું પૂછું એમ કઉ છું. પણ તું ક્યાંક ભરાઈ ના દેતી, તું પૂછે તો તું કહીશું. એ મારો પ્રશ્ન છે. હારું તું તો તે એમ હું બોલસ પણ કઈ થાય છે. હું ગાંડી છું, એક વાર તો કીધું. હું શું કઉ છું, હા હવે તો હાંજ પડી ગઈ, બેંક બંધ થઈ ગઈ, તો તું કેવી રીતના નાખે કર તું મને આવી તો શું હું રાહુલ ને પૂછવાની મારી હાંજ પડી ગઈ, હવે બેંક બંધ થઈ ગઈ તો શું કરવાનું. વાલા મામા તું બોલાવસ. તું હું તને એમ કહું, તને હું પૂછું એટલું તું મને કહ. હાલો મામા કયો કહું તો એ તો મને ખબર છે બેંક બંધ થઈ ગઈ, તો તે મને કીધું જ ખરી. હા તો પછી બસ તો ખબર પડવાનું તો નહીં પડે. હવે તો પડવાનું જ છે. કાલ પાછું જઈએ દીવાળી. હા કાલ પાછું જઈ આવવાનું. તું પછી કાલ પાછું એવું છે મને બહુ કામ ઉપર છે. કામ ઉપર તો હોય છે જ ને. તો તું કેમ કરી નાખીશ કામ ઉપર? કરાઈ નાખીશ હું. કરાઈ નાખીશ. નકર વાલામાં હોય તો મેં કીધું એની પર આપવા જતી આવે તો સાંજે હું આપી દેતે ને આવરમાં. ના મામા પાસે નથી જોતા, મારા બાપ પણ તારી પાસે હોય. પણ મારા દેવા છે ને એના પાછા. ના પડી તમારી નથી જોતા. સારું ભાઈ બોલ. ઘર આવી ગયું બરોબર. તો તાને સ્ટેટસ બેટસ નાખવાનું બધું પૂરું. મેં કહું ને સ્ટેટસ એ ઓલા કાંડ નું મેં ઠેલામાં નાખ્યું. હા પછી મારા મારું આઈડિયા છે. હેલો 4 વાગે ફોન કરે હો. બોલો. મારો જ આવશે. જુમુરી આઈડી મારું ખોલશે. 2 વાગો ને મેં કહું બેન માથે 4 વાગી જશે. 4 વાગશે. શું પૈસા ઉપાડી તો વાંચો લાગે તો થઈ જાય. હા તો વાંધો નહીં, પણ તું ફોન ના કરતી આમાં. નહીં કરું પણ 9 વાગ્યા પેલા ફોન ચાલુ કરે સ્ટેટસ મેં એટલે મને ખબર પડે ફોન ચાલુ થઈ ગયો છે. એટલે એમ તો એ માટે ઉપડો તો હા એમ એટલે બધું મોઢું ચડાવી તો હું કહું તું કરે. હા હાલ જા તું તો કઈ દેવાનું છો નહીં મને. હું ઘરે છું. કેમ મને એમ કીધું પૈસા નાખવા પૈસા ઉપાડવા દઉં ને તે મને ઘરે છું ઘરે. તો મને ખબર ઘરે નથી તું કામ ઉપર થઈ તો મારો કઈ મેળ આવી ગયા નહીં. કલી માસી પા 500 છે એની ઓલા ભાઈ પાસેથી લીધા છે એને એ ભાઈ પા ખાતામાં નીકળવા સંપલ ના તો 500 રૂપિયા થોડા ચંબલ આવશે. અને અહીંયા સ્ત્રી લેવી છે એક સંપલ લેવાના છે એટલે તેને ઓલા ભાઈ પા ખાતામાં નીકળવા. હા એનસ્પી વગર આડું નહીં થતો ખરી. એનસ્પી શું છે એનસ્પી થતો ખરી નથી એની પા ખરાબ થઈ ગઈ. અને હમણાં એ ભાઈ 700 રૂપિયા લઈ દીધા તો ઓલા તો ખરાબ થઈ ગયા. હું ઘરે જાઉં પછી થાય. ઘરે જઈ પછી બેંક બંધ ન થઈ જાય મારી દીકરા. બંધ થઈ જાય છે 4-5 વાગ્યા લગી નહીં ખુલ્લું હતી. 4 વાગે અમારે બેંક બંધ થઈ જાય મારી દીકરા. તો પૈસા ભરવાનું બંધ થઈ જાય, ઉપાડવાનું ચાલુ રહે ને. એટીએમ બેટીએમ નહીં. મારા દીકરા અમારા એ દેવાનું જ બંધ થઈ જાય, લેવાનું ચાલુ રહે. એવું હોય એટીએમ નહીં. એટલા બધા મારે હું પૈસા વાળી નથી ને કે મારે એટીએમ ની જરૂર પડે. તો જ ને. ના ભાઈ ના. તો હું ભિખારી થઈ ગઈ ખાવ. ભૂપતભાઈ બા જવાય નહીં. નગર મારે તારી પર થોડા માંગવા પડે. ભૂપતભાઈ બા ના જવાય. ક્યાં જાવ? ભૂપતભાઈ બા કે કેમ આવું થાય છે?
એ હું કરવાનું છે? હા પણ તું તૈયાર તો થાવ. તારે આમ નામ આવવાનું છે? હા મારે ખાલી માથું ધોવાનું છે, મારે કપડાં નથી બદલાવતા. દેવળે કોક ને ખબર પડી જાય કે ભિખારી થઈ ગઈ. મને સમજે ગામડામાં આ મેલા લુગડા આવું કાંઈ સમજો. હેલો હું કઈડો માટે ભેગું ન થાવું. સહી બિચારી કેટલી શોખી રહે ના પાડે ને મારે ભેગું ન થવું. મારે મજાક બહુ નહીં કરો ને. હા કોણ કોણ છે? હું ને મારી બેન બે. છોકરા કોઈ નહીં. ઘણું બોલા લેવો તો ને કોને? અને આ કારણ કે પૈસા આપી જાવ. ઈ આગળ એને કલીને કીધું કે શું મત રિસાર્જ કરે. હું કેમ બે કેડ દે. શું કરું બોલ? હે શું કરું? શેનું? પૈસાનું. પણ નો હોય કઈ નહીં કઈ માટે પરાણે થોડું કહું તમે દઈ જ દો મને. અરે નથી હું. તારા કાકા હોય તો ભીં કરી મારે તમે થોડી ભીં કરે. આપણું હાલતું હોય અહીંયા અકાલવાનું કે બધે થયું આપણું હાલ. તારું ટોન મારવાનું બધી નું હાલે ને મદિકા આપણું હાલતું હોય અહીંયા અકાલવાનું. ટોન મારવાનું ચાલુ. હું કે ટોન મારું હાસું કહું. તારું બહુ બધું સાચું રહ્યું. હું સાચું તું બધું સાચું જ કહે ને. હું બધું હાસું કહું ખોટું કહું. તો તે કીધું ને કાલે તાર જરૂર છે હું તને દઉં નાખ દઉં પૈસા. અરે હું ઘરે રહું એમ કહું છું તને. પણ મારે હાસું તું કઈ નામ કહું મારે કઈ એવું જરૂર નથી મારે પાછા નથી દેવાય તો અહીં આવે તો હું તને પાછા દઈ દઈશ. હજી આડું આડું બોલે છે ને. હું આડું નથી બોલતી તારા આમ છે હું આડું બોલતી હોય તો હું તને નથી બતો. હું એમ કઉ છું હું ઘરે નથી એમ કઉ છું. મારું જરૂર હોય ને તો જ ને તાર પર માંગી એને હું તાર પર માંગુ નહીં. રાજુભાઈ કે નાખી દે હું ઘરે જઈને એમને નાખી દઈશ. ના ભાઈ ના મારે શું તાર મારે ખુશિયા સાફ કરાવવા છે મારે છોટા સાઈડા તાર કરાવવા છે. એ તો હા પણ કલીમાંથી કહી દેશે ને તો હું ઘરે જઈને એમને નાખાઈ દઈશ. ના રે ભાઈ ના. તો તાર કેવાય તો ન કરે. હે સારું કેવાય તો ન કરે. એટલે પણ એમ બસ 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 રાઈડ તો નહીં સીધી રીતે પ્રેમથી ના બાકી રાઈડ નહીં. હાલો હા બસ તું નાખ દે હું કાલે ઉપાડી આવે. ડાયરેક્ટ હા પાડી દીધું એને ખબર કે ખાતા નંબર કઈ શેમાં તું નાખે. એટલે તું કોઈ ફોન જ નહીં કરવાની એમ નહીં તું આ નંબર તો છે કલીમાંથી નો મારી પાસે. નગર મેં શું તું અહીંયાથી ઉડાડે તો પૂછી જા તું ડાયરેક્ટ હા પાડી. ઊંડા બોલમાં ઊંડા બોલી કઈ બોલી હાથ લાંબો કરી ત્યાંથી અંબાઈ જેવી. મનમાં એવું થતું હોય કે ઓલા જાય હજી બે દીધા ને દાંત છે ને જવાનું. પતી ગઈ વાત પતી ગઈ. ના હાસી હકીકત છે. મને બહુ એવું થાય હાસી તું કઈ નામ ખાવ તું કોઈ નામ ખાવ જો મેં કોઈ દી કોઈ પૈસા ઉઠીને માંગ્યા હોય તો કોઈ દી કોઈ પામે મેં કેટલી લીધેલા છે અને મને કોઈ દી કોઈ પાસાય નથી આવ્યા. હું કોઈ દી કરું કે ઉઠીને એમાં માંગુ મને શરીરમાં કોઈ પૈસા માંગવા નથી. આ તારી પાસે નહીં કઈ ખબર ન રહે. તનનો આવી પણ મારી ડગલી છટકી ગઈ ખબર. તને શરીર નહીં પણ મારી ડગલી છટકી ગઈ ખબર. ભાઈ હું આવું તારું હું લુગડા તો તું બદલાય તો ખરી લુગડા હું આવું છું મારી માં. નાયા ધોયા વગર શું લુગડા બદલાવો છો? વોટ્સઅપમાં કઈ વોટ્સઅપમાં હું કરું ઉપર લખ. હેલો હાલ આવે છે નવ ફોન કરી દો. એટલે હાલ આવે સ્નેક આપ્યો. હા બહુ હાલ આવે ને જવાબ દેવાનું બધું.
હવે તને ફોન કરીને પણ મેં તને મેં તું પેલા વાત સાંભળીશ મેં તને શું કીધું આમાં કાંઈ સંભળાતું નહીં તું વોટ્સઅપ કોલ કર ના કીધું મેં તને હલો સારું કામ કરી લે હલો મેં તને શું કીધું મેં એમ કીધું બોલાવી એમ નથી ઘરે બધા છે એટલે મેં વિડીયો કોલ કર્યો હા હવે બોલાય છે બોલાવી દાદી ગયા આપણે દાદી ઉભા થાય હા દાદી ઉભા થાય દાદી અત્યારે ત્યાં ઉભા થાય ગયા આપણે સાંજે કોણ વાત કરતું આ સ્ટેટસ કોણ મેકતું શું હતી હું જતી કોણ હતું મારા બાપુ હતો હે હા હું જતી તારો અવાજ કેમ બદલાઈ ગયો એવું લાગે બહુ બધું બદલાઈ જાય હે ને બોલ કાંઈ શું કરે નહીં બેઠી ઓલામાં કર ફોન ના તારું કામ કરી બપોરે બપોરે વાત તું બહાર ગયો છો કે પાછી જુઓ છે સારું હાલવાનું હાલો વાત કરતા નેટ બંધ કરી દીધું મૂકી દીધો તો પછી શું કરું મારા નેટ કમ્પ્લીટ કરી દીધું કરવું હે કરવું ના ના તો હવે હું ઘરે જાઉં ક્યાં પણ ઘરે નાવા તો ક્યાં હા યાર બાર રોડ ઉપર આવે આ તો 5 મિનિટ વાત જ્યાં સુધી એટલે 10 મિનિટ વાત છે ને હું દેવળી આવી ઓલામાં કરો પણ કોને ઓલા ફોન વોટ્સઅપ બે ફોન મારા હાથમાં હે બે ફોન મારી પાસે એ ક્યાં છે ઈ ગયા સોલમ દવા લેવા ક્યાં દવાખાને કેમ ફોન ઘરે મેકીને તો ઓળખાણ બીજા બે હારી છે બીજા હે બે હારી થઈ દેવળી બીજા શું આ બે હારી થઈ દેવળી એવું છે તો ભાઈ મેં એક નંબર લફડાતા હતા પછી આવીને કે કોની યારે વાત કરતી હતી રાખો દી બાદ હે હેલો રાતે મેસેજ મોકલવાનું કારણ એવા રાતે એવા મેસેજ મોકલવાનું કારણ રાતે તાર કાકા એમ કહે છે હું કોઈ ગઈ હતી કહે છે તું કોઈ ગઈ હતી તામાં કે તારા મેસેજ આવ્યા હતા એટલા બધા તો એવા મેસેજ મોકલવાનું કારણ કાંઈક તું બોલ છો ને બધા રેકોર્ડિંગ ઇન પાસ તે રેકોર્ડિંગ કઈક નાખ્યા હોય મારામાં કારણ અહીંથી સામેથી મેસેજ આવ્યો તો પેલા કઈ મારામાં બેકાવેલ હોય ને તું બોલ છો એ બધા રેકોર્ડિંગ ઇન પાસ મને મારે શું કરવું કર તું મેં મને કદ ખબર નથી આ વાતની બરોબર તો એ કે આ બધા રેકોર્ડિંગ તારી સામે પડ્યા મને કે એ બધા રેકોર્ડિંગ ગતિને મોકલું નરેશને મોકલું નાગદેને મોકલું મારે શું કરવાનું કર જોઈ તું મેં તને તારી કોઈ દી વોટ્સઅપમાં કે કોઈ જગ્યાએ વાત કરીશ મારે ને તારી બાબતની કોઈ દી કઈ વાત થઈ છે ના ભાઈ તો શું કરવાનું હાનું ના મને એમ કહે છે કે આ બધા રેકોર્ડિંગ ના એ ફોનમાં સર રેકોર્ડિંગ નથી એમ નહીં એને બધા રેકોર્ડિંગ સવારમાં મને મોકલ્યા એના ફોનમાં રેકોર્ડિંગ છે મારા ફોનમાંથી રેકોર્ડિંગ લઈને એના ફોનમાં નાખ્યા મારા ફોનમાં ડિલીટ કરી નાખ્યા પાછા એને મને બધા રેકોર્ડિંગ અત્યારમાં સંભળાવ્યા મને આ વાતની કોઈ ખબર નથી હું એમ કઉ છું કે કઈ નહીં ઈ હમ ખાવા ત્યાં સુધી મારે ને તારે આ બાબતની કોઈ વાત છે તો મને કઈ તું ને વોટ્સઅપમાં વાત કરી તને માનતો હોય ને સમજો હું માનતી હોય એની માથે હાથ મૂકીને મારે ને તારે કેદી વોટ્સઅપમાં મેસેજમાં ફોનમાં આ તારો ફોન આવે છે કે જે બે જે હું કરું છું કે તું કરું પણ આ બાબતની કેદી વાત થઈ તું ના ભાઈ દઈને જોતું હોય હેલો 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 હા બોલો શું બોલો કેમ કેમ બહાર ગયા લાગે
હું આપું મને નાખો આવ્યો પણ લેજે તા ભાગ પછી ઓર્ડર ભાગ લેજે પેલા પછી ઓર્ડર બોલો રહો થઈ ગયા હલો દેવળિયા પૈસા લેવા ના ના તો કુલર હમ કરવા નાખ્યું જોવા જે થઈ ગયું કેટલા 5 ના 10 તો કરો વરસાદ આવે હલો ઉજાગરા ઓછા કરે ઉજાગરા ને બીજે ને હોવું જાય પછી બીજે જવું હોય હા પણ ચાર્જિંગ હતું મેં કીધું નતું 100% ચાર્જિંગ હતું વાત કરતા કરતા 8% રહ્યું તો પછી એટલી લો બતાવી ખબર જ હતી તારે બીજે જવાનું હતું તું યાર આવી તું શું ગાંડા જેવી કરે મને ખબર આવી પછી બીજે જવાનું એટલે બીજે જવાનું મારા ઘરમાં બીજું કોઈ રહેતું જ નહીં મારી ભાઈ એ હા લઈ લો 2 મિનિટ ઉભો રે 2 મિનિટ ઉભો રે હા શું કે હવે તો ઘરે કોઈ છે નહીં તો એ વાત નહીં સંભળાતો યા હલો હા તમે સ્કૂલ માંથી નાલ આવે છે હા હલો બોલ સારું વાત પણ જોઈ લો પછી કરું કામ છે મારે હે યાદ કરાવવાનું નેટ આમાં ઘરે જાવ એટલે હું ઘરે જ જાઉં હે 1GB નહીં 2GB 1GB નો કરાવતો 1GB ની કંપની લીધું કાલે 2GB 2GB યા પછી ફોન કરો હા દીકરા રિસર્ચ થઈ ગયું ટેન્શન ન લેતો ઓહો તો હવે હું તો જાતો હતો ને કરાવવા હા કાનો મુનો બે 4 દિવસ તો તેને કરાવી દીધું 4 દિવસ ને કાલે જ કીધું આજે સવારમાં ગમદી બપોરે મેં કીધું હું ગમદી સવારમાં એ પછી તો કેટલું આજે તમે કીધું ક્યારે પૂરું થાય રાતે 12 વાગે વસંતાન પૂરું થઈ ગયું હવે એક મહિના હોક જઈ ગયા દેવાળી ગયા કોણે કરાવ્યું એને તાર કાકા કરાવે મારે કઈ 10-12 જગ્યાએ લખતા ને રાખેલા કોઈ કરાવ્યું હે 10-12 જગ્યાએ લખતા ને રાખા કરાવી દીધું પાછું કરાવી નાખું છું આવતા મહિને હાલા ને પાછું હું કરાવી નાખું છું એટલે આવતો મહિનો નીકળી જાય ને ના ના નો થાય કેમ હવે આ મહિનો પૂરો થતો પછી તાતા હું આવી ગઈ ક્યાં કરે ખાલી તારામ કરાવી નાખી તો બહુ લાગે મારામાં હું કરાવી નાખીશ 3-4 દિવસ કે 3-4 દિવસ હવે તો તું જેવી તારામાં કરાવી દીધા સેદી વાત કરી ચાલે કે વાત નથી કરી બાઈક નાખ્યું રિપેર માં હે બાઈક રિપેર માં નાખ્યું કેમ ઓલા ઘરે ને ઘરે હમણાં પડ્યું હતું બધા છોકરાઓ રમતા હશે તો એક્સિલેટર વાયર તોડી નાખ્યો તો સીટ નું કવર ફાડી નાખ્યું હતું તો કોણ કરું તો ગાડી વેચી નાખી
કોણે વેચી નાખી? એ વેચાતી હશે. ભીખો ખાતો તો સુમો કો ખાતો તો કોઈ ગાડી નથી એમ ભીખો જ ખાતો એટલે હા ભાઈ ના, મારા એના ઘરે આ નળા નહીં કોને એટલે મારા એના ઘરે ક્યાં ઘરે તો ગાડી તારી ક્યાં જોતી તું લઈ જાય. મારે હું કરીશ મારી પાસે છો તારો મને આપી દે. એ મને આપી દેજો. ના ભાઈ ના મારી પાસે છે હો ના હક નું હો રખાય વગર હક નું કોઈનું કાંઈ ન રખાય. ક્યાં ઘરે કે બહાર? ક્યાં અરે ફળિયામાં કઈ કે જગ્યામાં? જગ્યામાં જઈએ. એ બે જણ અંદર જશે. માસી આ માથે ઉભી શું કરે છે? તમને વાત કરે રજુભાઈ હા હું દિવાળી આજે ખાલી દઉં દળાવવાનું હતું એટલે એને તમે હું કઈ ટાપા તૈયાર ને પહેણાવ્યો તમે? હે કોનું દવાનું દળાવવાનું? મારી મમ્મી કઈ એને ટાપા તૈયાર હતું પહેણાવ છે? ઓહો હો બહુ કાકાનું પેટ ન બળે હે ઘડીક દૂધ લેવા મોકલો ને ઘડીક દવાનું દળાવવા મોકલો છો. એટલે બહુ કાકાનું પેટ ન બળે હે એકલા કે જમાયું એટલું કામ તો કરવું જ પડે. એકલા કે તું જમાય છે ના ઘરનું હું ના કરું. કરવું જ પડે. એકલા કે હમ માં પકડીને કોઈ બીજા નહીં જગ્યામાં ના લે. હયું ગયો છે ને મોટા પણ છોકરો ગયો છે ઘરે કે મિની ધીમું રાખ ને મિની તો વર્ષોમાં ફોન કરતો. હવે મારે કામ કરવું છે. સારું પણ મારે કરતા કામ વધારે વહેલું છે ને તમે ફોન જ ન કરો. બપોરે કરી દે ખાવાના ટાઈમે એ ખવાય છે. બપોરે 1 વાગે થઈ ગયો નહીં થઈ ગયો તો ફોન ક્યાં ઉપાડ્યો નહીં કે ખબર ન રહી આપેલી ખબર રહી ઉપાડવાનું ન ખબર રહે એમ. બટન નો ફાસે થઈ ગયો. બીજો કઈ નહીં થઈ જાય ને? ન થાય. ફરમાવો હે ફરમાવો. શું ફરમાવું? શું કરો છો? બેઠી છો એમ તો શું કરું? હજી નહીં આવે? કીધું મને હમણાં એક કબૂતર પૂરી આવું કીધું ઘરે ગયા દેવળે થી જોગો મામા ગઈ ગયા જીવો મામા હોતે ના રે જીગામાં મને ચાલુ છે બંધ કર્યું? બંધ કરું જીગા મામા બધું બધા નો રેડિયર નો હોય ને. જીગા મામા બંધ કરતા આખું ખીજડિયા હાથી કઈ ના આમ ખાવ બસ બંધ કર્યું જીગા મામા. શાંતિ રાખો ને. આ તને ભરોસો છો કે નહીં મારી ઉપર? કેટલા દિવસ થઈ ગયા? 8 દી થયા. સારું કહેવાય બંધ કરે તો સારું એટલું. હા એમ તારે બંધ કરવાનું છે. મારી આંખું કાઢી એટલે તારી આંખું ગરમ બસ કાઢી બાકી તારે બંધ તો કરવો જો. જીગા મામા બાઈ જોતી હતી ને જીગા મામા બંધ કરતી હતી. બાઈ તો મારે જ લેવી હતી પણ કેમ ગઈ? હા તો પછી બંધ કરી દો. એટલે આવી જશે. ગોતવા જવાનું છે? હું ગોત દે તાર બાઈ મસ્તી ની તાર દેવી. તું તો શું ભાઈ હું ગોતાવો? તો ભલે ના કરું ગોત દઉં. ના ના તું નહીં. ક્યાં છો? ક્યાં છો? કામ ઉપર. તો તું કોનો માં નહીરો થઈ ગયો 1-1.5 કલાક? થોડુંક વધી ગયું. આમાં કઈ ને વોટ્સઅપમાં બરોબર. ફટાફટ. હલો ક્યાં ચાલુ હતો? ક્યાં ચાલુ હતો? શું ફોન ક્યાં ચાલુ હતો? અરે ભાવ નો ઘરાક નો. શું હતું? કામ વાળા નો. બાનું નથી? ના ના ના
આવી ગયા તો આવું છે હજુ તો ગયા જ નથી. વરસાદ આવ્યો તો અત્યારે વરસાદ આવ્યો ને આવી ગયા વરસાદ કેમ પૈસા લે બોલો 1000 રૂપિયા. 1000 રૂપિયા. 1000 રૂપિયા કેટલા હે કેટલા તો હું ભેગી જાઉં. કેમ જવાય નહીં આવે એમ પણ કેમ તો તમને કેમ હું ભેગી જાઉં. ખાલી સારો વાત છે. ગમે તે જાણ તો ભેગી જાય. વાત કરવા કરે નહીં રહો. ખાલી મારે અહીંયા ખાવાનું છે. ડિસ્ટર્બ થતું નથી. ક્યાં શું કરીએ? ત્યાં ખાવાનું ખાઈ લો કેમ વાત કરવાની મૂડ ન હોય એવું લાગે. ઓળમાં તબિયત નહીં સારી આજે બસ યાર પેલો દિવસ કામ ની તબિયત નહીં સારી. શું થયું? મૂડ નહીં આવતું કે હામી જ થાય છે નથી. બોલ હા હમ ખાધો શું શેના હમ ખાધો હા હા કોના મારા હું તારા દારૂ નહીં પીવે આપણ કેવા હમ ખાધો યાદ છે. અને હું કીધેલો થોડો હતો આપણ બોલ તો ખરી કેવા હમ ખાધો હવે આમાં નહીં પીયો બીજું કઈ બોલો કે ના કાકુ મત બોલો. હું બોલે એમ કીધું તું તમને મોગલમાં નામ કેવું વાંચે છે દારૂ નહીં હા તો એમ તો હમ ખાધા હતા ને હા એટલે આ વાત મગજમાં યાદ રાખી ભૂલાવી ન ગઈ. બોલ ફોન આવ્યો પાછું ગતિનો ફોન મેં કર્યો તો ગતિનો હાજી અત્યારે અડધી 3 કલાક ચાલુ રહ્યો. સામે તારી બળતરા કરતી હતી કે તમે કાકીને સમજાવો તમારું કયું કરે એટલે કે તમે સમજાવો ને તો સમજી જાય તમે કહો ને તો સુધરી જાય. અમે એટલે મારું કઈ ન કરે નથી મારું કઈ થોડો કરે તો પછી મારું કઈ નથી કરતો પણ તમારું કઈ કરે. હું ક્યાં બગડેલો હતો સુધરેલો છે હું ક્યાં બગડેલો હતો તો સુધરેલો થોડો છો તો બગડેલો છો. તો બગડેલો તો શું કહું છું શું દારૂ પી એ તો ખાવા પીવા જેવી વસ્તુ તો પીવાય નહીં. ના ભાઈ ના એવું કઈ ન કરે. હા તારી વિશે ખોટું કોક ખરાબ બોલો ને અમારે તો સાંભળવું ને. કોણ બોલે કોઈ પણ ગમે સતીન કે નામ કરે છે તેમ કરે છે આપણે સંભળાય નહીં તો સાંભળવું ને ખોટું. કોઈ ના બોલે ને બોલે જ ને મારે કમથી ભીખાય જ બાજવાનું થાય હું કઈ બોલે ને તો આને કાકાને થાય આને અડચે ને હું કમ બાજુ હું કમની મારે ભીખાય જ બાજવાનું થાય કોણ મારે કેમ એ બેઠો બેઠો બોલતો હતો એ કે એને કઈ ભાન નથી ને દારૂ ડીયો છે દારૂ પીને રખડ્યા કરે ને કઈ આમ છે ને કેમ છે મારે કેમ શીખામણ દેવી જોહન બે શબ્દ કવા જોહન મારે એમ કહું તો પેલા સુનાને સુધાર ને કહું ઘણું કેમ નથી સુધારવું સુધારવા વાળા તને કહી ત્યાં આવ્યો સમજી એવો તો નહીં સુમો આવ્યો તો ક્યાં આવ્યો હતો કાલે શું મળ્યો હતો ગમતી ઘીસેવો હતો ખાલી મોઢું જોવા એ મને નથી ખબર એ તને ખબર ના કહેતો તો મને કે મારે જવાનું આ તો મેં તારા કાકાને વાત કરી બધી મોજ છે ને તું આવી ગયા તારા કાકા ઘર કરાવી ગયું મેં આમને શું મગજ બગજ પ્રકર નથી કાંઈ મને મારી વાત તો ખરાબ કરે ને તો મારું મગજ સટકી જ જાય એવું કહેવાય કીધું ને મેં કીધું તો મને તને કોને કીધું મેં મને નથી કીધું તે કીધું કે હું અરુભો કરાવે તો તું આવી એટલી વાર દેખાય માર તો નહીં તમારે જ ખાવાનું માર તો અપસ નહીં ખાઈ લો ને આજ હું ઓલા કંકા કોઈ તો લેતો આવું છું વેફર બેફર પૂછી લો
વોટ્સઅપ ફોન કરી વોટ્સઅપમાં કરી સારું વિડીયો કોલ લઈ ઓલો હા હલો હેલો મિસ કોલ કરતા ફોન નો કર્યો ક્યારે હમણાં ત્યાં આવ્યો નથી તું રોયેલો પેલા મેં ક્યારનો મિસ કોલ માર્યો કામે હતા એટલે વાત ક્યારે કરવાની મને બપોરે ત્યાં લગી નહીં ત્યાં લગી નહીં બોલ બોલ શું બોલું તું કરો કરવાની ટેવ પાડી દીધી કા હે તું કરો કરવાની ટેવ પાડી દીધી તો એમને કહું છું પાડ કોક આગળ બાજુમાં હોય કેવું સીધું કઈ બોલો તો આ શનિવાર છે બાઈ વેરે વાત ન કરે શનિવાર આપણે ક્યાં ખરાબ વાત કરવી છે ક્યાં ભયું લેવા જવું છે ખીચડી આવી પેટ્રોલ નાખવા દેવું બહુ ખીચડીના ધક્કા છે આ વખત તો મારે ખીચડી કઈ શ નહીં હો હા મારે ખીચડી કાંઈ શ નહીં 2 વાગે ઓનલાઈન શું કરતી હોય હું 11:30 નો સુધી હોય ને તો તું કહીને આમ કહું તારે ફોન મૂકો અને પછી હું ભૂલ ન કરું તો તું કહીને આમ ખાવું 2 વાગે ઉઠો તો ઓનલાઈન હતી હું નેટ બંધ નેટ કરતી ને એટલે ઓનલાઈન બતાવે રાખી રાત ઓનલાઈન બતાવે પછી તો કઈ નતું 2:30 વાગે બતાવો તો મને નથી ખબર હું જોઈ લઈશ. ખીચડી આજે ભયું તો કાલ હતો નહીં સાંજે તો હું તો ભયું ભયું ક્યાં હું તો મિની હતી ભયું આવ્યો જ નતો હાજર મિની હતી જી આવો અમારે ખીચડી કાંઈ શ નહીં કરી બધું તારામાં થતું જિંદગીમાં પાડ પાડી દે એટલે બસ ખીચડી કાંઈ શ નહીં જી છે ને એ તારામાં સ બધું છે જિંદગીમાં પાર પાડી દે ને એટલે બસ પડી જાય ફોન કરું નાખો દઉં ગમે ત્યાં ન કરું કરજો ને પાછી ફોન કરો હલો કાકા ક્યાં ઓલો ગાડી આરે કઈ ગયો ક્યાં કામ હું ગોતીને કહું કાંઈ કામ નથી મારું તો મારું મને એમ કહે છે કે અત્યારે વયું રહ્યું બરોબર તો કઈ ફોન ભયું ને તો સારું ભયું કઈ વાંધો નથી આજે ફોન કર્યો મને એમ કહે છે કે બધા ફોન પર આપણે બેન નહીં જવું સાંજે જાજો ને તો હું તો ના જ પાડું છું સવારમાં કપડાં પહેરવા મારી ભાઈ તો તને ખબર કેમ બસ કાલે મેં કપડાં બધા ધોઈને ગુસ્કોટ નતો ધોવાનો મને કે બધીના કપડાં ધોયા મારો ગુસ્કોટ કેમ ન ધોયો શું આ કપડાં નતા કાલે ધોયા મેં કોના આ બધીના હા એટલે કે તે બધીના કપડાં ધોયા તે મારો ગુસ્કોટ કેમ ન ધોયો તો જોઈ ના નાખો તો મને થોડી ખબર હતી કે એને ગુસ્કોટ વેલો પડ્યો છે ને એ જાણે જ નાવાના છે ને પહેરવાના છે તેજો કે રોકાવું પડે આજનો દિવસ સાંજે હોય તમને વિડીયો જોયો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સારો લાગ્યો